Okay, so recording has started officially now. આપણે હવે આગળ વધતા we would ask today's presenters. બરાબર છે? I'll ask Bhavik first to present his topic. આજે બીજું કોઈને પાછળ કાંઈ ન હોય તો એક જે ખાલી શરૂ કરતા પહેલા હું કહી દઉં કે બીજો જે ટોપિક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ને એના માટે થોડાક વિડીયોઝ જે છે એ પણ હું શેર કરીશ પ્રિયા જે લેવાની છે એ ટોપિકની અંદર. ઓકે, so in that case we'll all see those at the end of the session completely. So I'd ask Bhavik to share his screen and take the stage. Bhavik, you there? Yes, sir. Sir, એક જ મિનિટ હો સર. Yes, please તમારું જે સ્ક્રીન છે એ શેર કરો અને કન્ટિન્યુ કરો તમારો ટોપિક પ્લીઝ. યસ, બોલ ભાવિક. એક જ સેકન્ડ સર, શેર કરું છું સ્ક્રીન. હા થાય છે, આવશે હમણાં આવે, બસ આવે છે. હવે સર યસ એને પોર્ટ્રેટમાં છે ને લેન્ડસ્કેપમાં લેવું પડશે તારે બેટા. લેન્ડસ્કેપમાં લેવું પડશે તારે. ઉપરથી સ્ક્રીન રોટેટ કર નાખ. ઉપરથી મોબાઈલ ફોનની સ્ક્રીન રોટેટ કર બેટા. રોટેશન ચાલુ રાખજે એટલે તું એને. હા, યસ. ઓકે. હા, અને હવે સ્લાઇડ શો ઉપર ક્લિક ક્લિયર કરજો. છે? સ્લાઇડ શો છે, સર્ચની બાજુ અવાજ ક્લિયર છે. સર્ચની બાજુમાં સ્લાઇડ શો છે જો. હા. બસ એટલે કર એટલે સ્લાઇડ શો શરૂ થઈ જશે. ઓકે, યુ આર રેડી? બસ ફર્સ્ટ સ્લાઇડ થી ચેક કરતો હતો ખાલી. હા, એવરીથિંગ ઇઝ ફાઇન, જસ્ટ ગો હેડ. હવે બધું રેડી જ છે. પેલી સ્લાઇડ થી આવી અને તારું શરૂ કર દે. પેલી સ્લાઇડ રેતી કા નથી તરત ભાગી જઈએ. બસ તે એનિમેશન મૂક્યા છે એટલે એનિમેશન ધડ જાય છે, એવું છે? મને એવું જ લાગે છે. સારું, ખોલ નાખ અત્યારે. પેલી સ્લાઇડમાં એનિમેશન થોડુંક વધારે ઝડપથી આવી ગયું. કાંઈ વાંધો નહીં, શરૂ કર, કોઈ ઇશ્યુ નથી. ચાલ, ઓકે, સ્ટાર્ટ કરું સર? યસ પ્લીઝ. ઓકે સર. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ ભાવિક આડેસરા છે. હું એસવાય બીએસસી બી ગ્રુપ અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે ઓલ અબાઉટ યુપીએસસી એક્ઝામ. એઝ યુ ઓલ નો કે આપણે જે ભારતની સૌથી ટફેસ્ટ એક્ઝામ કહેવાય યુપીએસસી એક્ઝામ. આજે હું એના વિશે થોડુંક માહિતી આપીશ કે યુપીએસસી એક્ઝામમાં કઈ પોસ્ટ આવે અને એમાં કયા સબ્જેક્ટ ઉપર કેવી રીતે તૈયારી કરવી એના ઉપર થોડુંક ગાઈડન્સ કરીશ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ. ચાલુ કરું. યુપીએસસી એક્ઝામ હમણાં જ મેં તમને કીધું એમ યુપીએસસી એક્ઝામ છે એ એશિયાની સૌથી મોસ્ટ ટફેસ્ટ એન્ડ વર્લ્ડ સેકન્ડ ટફેસ્ટ એક્ઝામ કહેવાય. યુપીએસસી એક્ઝામ એટલા માટે ટફેસ્ટ એક્ઝામ છે કેમ કે એનું જે આપણે એક્ઝામનું લેવલ અને એનું જે ઇન્ટરવ્યુ અને જે પાસિંગ રેશિયો છે એ ખૂબ જ આમ હાઈ લેવલનો છે ને એટલા માટે કે હવે એનું આપણે જોઈએ કે યુપીએસસી એક્ઝામ છે શું તો કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી એક્ઝામમાં મુખ્ય એનું ફૂલ ફોર્મ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. હવે આપણે જોઈએ કે યુપીએસસી એક્ઝામમાં મુખ્ય 4 પોસ્ટ જે આપણે બધા કહીએ કે મુખ્ય 4 પોસ્ટ આવે. એક આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસ. કે આઈપીએસ આપણે બધા મુખ્યત્વે 2 પોસ્ટ વિશે જાણતા જોઈએ છીએ કે આઈએએસ અને આઈપીએસ વિશે. આઈએફએસ અને આઈઆરએસ એના વિશે બહુ ખ્યાલ હોય છે પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે કે આઈએએસ અને આઈએફએસ શું છે. આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ એઝ યુ ઓલ નો, ઇન્ડિયન ફોરેન સર્વિસ એટલે કે આઈએફએસ અને ઇન્ડિયન મિસ્ટેક થઈ ગઈ સર,
ઇન્ડિયન વાંધો રેવન્યુ નહીં. ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, IRS. હવે યુપીએસસી એક્ઝામ છે એ ક્લાસ 1 અથવા ક્લાસ A બે તરીકે ઓળખાય છે. કે એના માટે આપણે જો ક્લાસ 1 ઓફિસર અથવા ક્લાસ A ઓફિસર બનવું હોય તો એના માટે આપણે યુપીએસસી એક્ઝામ ક્રેક કરવી પડે, ક્લિયર કરવી પડે. હવે મેં તમને કીધું એમ કે લિસ્ટ આપ્યું છે કે 4 પોસ્ટ મુખ્ય IPS, IAS, IRS અને IFS. હવે એમાં પ્રમોશન ક્યાં ક્યાં આવે એનો બેઝ ઉપર ક્યાં ક્યાં આપણે જોઈએ કે એમાં મુખ્ય મેં ખાલી IPS ઉપર અત્યારે ભાર મૂક્યો છે કે IPS ઓફિસરમાં જે આપણે શું કહેવાય આગળ જતા પ્રમોશન શું મળે એ આ સ્લાઇડમાં દેખાશે તમને. કે નીચેની લાઈનમાં જેટલી પોસ્ટ દેખાય છે જેમ જે પ્રમોશન ની બધું એ જે યુપીએસસી ક્લિયર કર્યા વગરની મળતી પોલીસ ની પદવી છે. એના માટે યુપીએસસી ક્લિયર કરવી જરૂરી નથી. પરંતુ જેમ તમે ઉપરની લાઈનમાં જોશો પહેલી જ પોસ્ટ એ IPS ઓફિસરની કે IPS ઓફિસરનો એક સ્ટાર છે ત્યાંથી માંડીને DGP લગીની જેટલી પોસ્ટ છે એ બધી પ્રમોશન બેઝ પોસ્ટ છે. એના માટે યુપીએસસી ક્લિયર કરવી પડે. આ હતી શું કહેવાય IPS ઓફિસરની પ્રમોશન બેઝ. એમાં આવશે IPS, પછી આસિસ્ટન્ટ DSP, ASP, SP, પછી DIG, IG એન્ડ સૌથી જે મુખ્ય પોસ્ટ છે એ છે DGP. હવે પહેલી વાત કે હુ કેન અપ્લાય ફોર યુપીએસસી એક્ઝામ. કે યુપીએસસી એક્ઝામ માટે અપ્લાય કોણ કરી શકે? બરાબર. તો કે યુપીએસસી એક્ઝામ માટે મિનિમમ ક્વોલિફિકેશન ફોર યુપીએસસી એક્ઝામ એના માટે તમારે મુખ્યત્વે ડિગ્રી હોવી જોઈએ. કેની ડિગ્રી? તો કે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી પાસિંગ ક્વોલિફિકેશન ડિગ્રી હોવી જોઈએ. જો તમે બેચલર કોર્સ રનિંગ હોય 3rd યરમાં અને યુપીએસસી ની એક્ઝામનું તો તમે ફોર્મ ભરી શકો. પરંતુ અને જો ઇન્ટરવ્યુ લેવામાં આવે, ઇન્ટરવ્યુ જો પાસ થઈ ગયા અને ઇન્ટરવ્યુ થાય તો તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે તે સમય દરમિયાન. અને એની ફીસ ખાલી 100 રૂપિયા છે જનરલ કેડેટ્સ માટે. બાકી ઓબીસી, SC, ST માટે ફી અટેમ્પ છે. હવે એની એજ લિમિટ ને ઓવરવ્યુ આપણે જોઈએ. અને આ એજ લિમિટ ને ઓવરવ્યુ છે એ બધું આમ અલગ અલગ કાસ્ટ વાઇઝ અલગ અલગ છે. એમાં મુખ્યત્વે સ્ટાર્ટિંગ એજ 21 to 32 યર્સ. બરોબર. અને એજ રિલેક્સેશન એ આપણે હમણાં પછી સ્લાઇડમાં તમને બતાવું કે એના માટે કઈ કઈ કાસ્ટમાં કેટલી આમ છૂટછાટ કે મળે છે. એમ જોઈએ આવી રીતે જનરલ કાસ્ટ હોય તો એના માટે એજ અપર લિમિટ છે એ 32 વર્ષ છે. નંબર ઓફ અટેમ્પ્ટ 6 ટ્રાય, એટલે કે 32 વર્ષ લગી 21 થી 32 વર્ષ દરમિયાન તે ફક્ત 6 ટ્રાય આપી શકશે. એવી જ રીતે ઓબીસી 35 વર્ષ લગી એના માટે 3 વર્ષ વધારે છે ઓબીસી માટે. અને એના નંબર ઓફ અટેમ્પ્ટ 9. SC અને ST માટે 37 વર્ષ અને એના માટે અપ ટુ એજ લિમિટ એટલે કે અનલિમિટેડ ટ્રાય. એ કે એના માટે ફિક્સ ટ્રાય નહીં કે 5, 7, 9 એમ નહીં. 37 વર્ષ થાય ત્યાં લગીમાં ધારે એટલી ટ્રાય આપી શકે, દર વર્ષે ટ્રાય આપી શકે તેમ. ડિફેન્સ સર્વિસ પર્સનલ એના માટે 35 વર્ષ અને નંબર ઓફ અટેમ્પ્ટ 9. હવે જે આપણે EWS સર્ટિફિકેટ કહેવાય એ EWS હોલ્ડર માટે 35 વર્ષ અને એના માટે પણ 9 અટેમ્પ્ટ થાય. કે 35 વર્ષ દરમિયાન લગીમાં 9 વખત ટ્રાય આપી શકશે તેમ. હવે યુપીએસસી એક્ઝામ નું ફોર્મેટ જોઈએ આપણે. યુપીએસસી એક્ઝામ મુખ્યત્વે 3 ભાગમાં હોય: પ્રિલિમ એક્ઝામ, મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યુ. કે યુપીએસસી એક્ઝામ આપણે ક્લિયર તો કરવી છે પણ એના માટે કઈ રીતે અને કે એનું ફોર્મેટ શું છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી. કે પહેલી આવશે પ્રિલિમિનરી એક્ઝામ. એક સેકન્ડ. ટાઈપ્સ ઓફ પેપર. આજે પ્રિલિમ એક્ઝામ છે એના વિશે કે પ્રિલિમ એક્ઝામ ના મુખ્ય 2 પેપર હોય. પ્રિલિમ એક્ઝામ ના મુખ્ય 2 પેપર હોય. એમાં પહેલું પેપર ઇંગ્લિશ જે બધાને ફરજિયાત હોય અને બીજું પેપર છે ભાષાનું. બીજું જે હોય ભાષાનું એના વિશે શું કે બંને પેપર 200 માર્ક્સ ના હોય. બંને પેપર કેવા 200 માર્ક્સ ના. જો પેપર 1 માં એક સેકન્ડ આઈ એમ સોરી મારી થોડી મિસ્ટેક થઈ ગઈ, હું થોડુંક બીજું બોલાઈ ગયું. આ ટાઈપ્સ ઓફ પેપર છે પ્રિલિમ એક્ઝામ. એમાં મુખ્ય 2 પેપર હોય, બંને પેપર 200 માર્કના. એમાં પહેલા પેપરમાં જો બીજા પેપરમાં તમારે 66 માર્ક આવે બીજા પેપરમાં તો જ પહેલું પેપર ચેક થાય. પેલું પેપર ચેક ન થાય અને પહેલા પેપર ઉપરથી મેરિટ બને.
અને બીજા પેપરના માર્ક ગણાતા નથી. અને પ્રિલિમ એક્ઝામમાં ખાલી પાસ થવાનું હોય. એનું મેઇન એક્ઝામ જે ઇન્ટરવ્યુ અને મેઇન એક્ઝામના જે માર્ક હોય એમાં તેના માર્ક કાઉન્ટ થતા નથી. એટલે આનું ફોર્મેટ આવી રીતે છે કે તમારે પેલા પ્રિલિમ એક્ઝામમાં 2 પેપરમાંથી બીજા પેપરમાં 66 માર્ક્સ લેવાના, તો પેલું પેપર ચેક થાય, નહીતર પેલું પેપર જ ચેક થાય નહીં. અને પેલું પેપર ચેક થાય તેના ઉપરથી મેરિટ બનશે અને એના ઉપરથી તમે મુખ્ય યુપીએસસી મેઇન્સ તમે આપી શકો. હવે પ્રિલિમ એક્ઝામનું પહેલું પેપર. પ્રિલિમ એક્ઝામના મુખ્ય 2 પેપર હોય. એમાં પહેલું પેપર અને પ્રિલિમિનરી એક્ઝામ છે એ મુખ્યત્વે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય, એ બધા OMR MCQ ટાઈપ. અને એમાં મુખ્ય 2 પેપર. પહેલું પેપર છે ઇંગ્લિશ, અને ઇંગ્લિશમાં અને બીજું પેપર ભાષાનું. ઇંગ્લિશ છે એ બધા માટે ફરજિયાત વિષય છે, એટલે બધા માટે કોમન સબ્જેક્ટ. અને એમાં પાસ થવા માટે 300 માર્ક્સનું પેપર હોય, એમાંથી 75 માર્ક્સ લેવા પડે. ઓબ્જેક્ટિવમાં 300 માંથી 75 માર્ક્સ લ્યો તો તમે યુપીએસસી પ્રિલિમિનરી એક્ઝામમાં પેપર 1 માં પાસ કહેવાય. અને બીજું પેપર હોય ભાષાનું. અને ભાષામાં તમે બંધારણની 22 ભાષાઓ જે આપણને ખ્યાલ છે, 22 માંથી ગમે એ લઈ શકાય. એમાં આપણને ખબર જ છે કે ગુજરાતી પણ એમાં છે. અને એમાં પણ પાસ થવા માટે 300 માંથી 75 માર્ક્સ આવવા જોઈએ. અને બેને હમણાં જ કીધું એમ કે 2 પેપરમાં ખાલી પાસ થવાનું છે, તેના માર્ક મુખ્ય પરીક્ષામાં ગણાતા નથી. હવે યુપીએસસી મેઇન એ આપણે ટોટલ આમ જોવા જઈએ તો યુપીએસસી માં કુલ 9 પેપર હોય. એમાં 2 પેપર પ્રિલિમના અને 7 પેપર મેઇન્સના. તેમાં 7 પેપર હોય, એમાંથી કઈ રીતે એનું ફોર્મેટ શું ને એની પેપરની સ્ટાઇલ શું છે એના વિશે જોઈએ. તો કે યુપીએસસી મેઇનમાં અને પ્રિલિમિનરી એક્ઝામમાં પેપર 300 માર્ક્સનું હતું, જ્યારે યુપીએસસી મેઇનમાં પેપર 250 માર્ક્સનું છે. અને બધા એક પેપર માટે 3 કલાક મળે છે. અને ફોર્મેટ છે સબ્જેક્ટિવ. પ્રિલિમિનરી એક્ઝામ હતી ઓબ્જેક્ટિવ, આ છે સબ્જેક્ટિવ. એમાં પહેલું પેપર છે એસે, બીજું અને 2 થી માંડીને 5 પેપર, એટલે પેપર 2, 3, 4 ને 5 આ 4 પેપર જનરલ સ્ટડીના છે. હવે જનરલ સ્ટડીના કોમન સબ્જેક્ટ એના અંદર ટોપિક વાઇઝ અલગ અલગ છે, એ આપણે પછીની સ્લાઇડમાં જોશું. અને 6થું 7મું પેપર છે ઓપ્શનલ પેપર. ઓપ્શનલ પેપર મીન્સ યુપીએસસી એ અમુક જે સબ્જેક્ટ કહેવાય કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા રિલેટેડ અમુક સબ્જેક્ટો બહાર પાડ્યા છે, એનું લિસ્ટ આપેલું છે. એ મને લિસ્ટ તમને શેર કરું છું કે એમાંથી તમે કોઈ પણ 2 પેપર લઈ શકો. તમે જે પેપર રાખવા હોય 2 એ તમે રાખી શકો. અને આ મેં જ્યારે નીચે આજે લખ્યું ને સ્ટાર્ટ કરીને, એ બહુ શું કહેવાય આવડા શું આઈ એમ સોરી. પહેલું પેપર 1 એસે. તો કે candidates may be required to write essay on multiple topics. એટલે કે યુપીએસસી એવું એક્ઝામમાં એવું નહીં કે તમને ફરજિયાત એક ટોપિક આપેલો છે એનો પર લખો. આપણે પરીક્ષામાં પૂછાતા હતા પહેલા એવી રીતે જ 2 કે 3 એસે આપેલા ટોપિક અને એના પોઈન્ટ્સ હોય, એના વિશે આપણે લખવાનો એસે. They will be expected or arrange their ideas in orderly fashion to write conceal. એટલે મીન કે આપણને જે ટોપિક વાઇઝ આપે ને, આપણને ખબર છે કે અમુક આપણે શું કહેવાય લાઇનસર આપણે લખવું પડે. એવું નહીં પેલા સ્ટાર્ટિંગ લખ્યું પછી એન્ડિંગ પછી વચ્ચેનો ભાગ, એવું નહીં કે એના લાઇનસર અને ફોર્માલિટિકલી જે પરફેક્ટ રીતે લખવાનું હોય ને તેવી રીતે એસે લખવાનું હોય. હવે આ જે લાલ લાઈન છે એ તમે ધ્યાનથી વાંચો. There are no needed extra point of out of topic. Sorry. Out of topic, UPSC told that if you have to write only dots or then 5 candidates wrote 2 or 3 more than pages of the topic, it can decrease your marks. આમાં થોડી ગ્રામેટિકલ મિસ્ટેક હોય તેને ઇગ્નોર કરજો. કે એવું કહેવાય છે કે યુપીએસસી એવું હમણાં મેં એક લેખ વાંચેલો હતો, એનામાં લખેલું હતું કે જે નિબંધ આપણને પૂછે છે, એસે પૂછે છે, એમાં એમ લખેલું છે કે ખાલી 150 વર્ષ આના વિશે ખાલી 150 વર્ડ લખો, બરોબર. તો બધા કેન્ડિડેટ ભૂલ શું કરે કે 150 જગ્યાએ એમ વિચારે કે વધારે લખી તો વધારે માર્ક આવે. નહીં, એવું નહીં. તમે ટોપિક માંગ્યો છે એના વિશે કન્ટેન્ટ તમે ક્લિયર કરી દો, એ ટોપિક ઉપર 150 વર્ષ લખી નાખો તો એના માટે તમને માર્ક પૂરતા મળી જાય. પણ જો તમે વિચારો કે વધારે લખું તો વધારે માર્ક્સ મળે, વધારે લખું તો વધારે માર્ક્સ મળે, તો ઇટ કેન બી ડિક્રીઝ યોર માર્ક્સ, કે એ તમારા માર્ક્સ ને ઘટાડી શકે છે. એટલે આ ધ્યાન રાખવાનું કે જેટલું માંગેલું છે એટલું જ. ઓકે સર, કે જેટલું માંગેલું છે
એટલો જ જવાબ આપો કે વધારે નહીં. સર મારો અવાજ બરોબર આવે છે ને? અવાજ બરોબર આવે છે, તારી સ્ક્રીન આગળ પાછળ થાય રાખે છે, સ્ક્રીનને ટચ ઓછું કર. બરોબર, ઓકે, જરૂર પડે ટચ કર. અત્યારે જો લેન્ડસ્કેપ માંથી નીકળી ગયું પાછું. અત્યારે તો આમાં જ સર લેન્ડસ્કેપમાં જ છે. લેન્ડસ્કેપમાં છે કે અત્યારે નથી? ના, અત્યારે આડું દેખાય છે અમને, સરખું નથી દેખાતું. ફરીથી પાછો સીધો કરીને આડો કર પાછો. ઓકે, થઈ ગયું. થઈ ગયું? થઈ ગયું? હા. હાલો, હા. કે આપણે પેલું પેપર જોયું કે પેલું પેપર હતું ઇંગ્લિશ એસે નું. બીજું પેપર, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, આ 4 પેપર જનરલ સ્ટડી વિશે છે. કે જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3 અને જનરલ સ્ટડી 4. એમાં જનરલ સ્ટડીમાં પેલું એમાં હતું ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ધ વર્લ્ડ એન્ડ સોસાયટી. એટલે કે આમ અત્યારે આપણે જેદી તમે જે વર્ષે તમે એક્ઝામ આપો એના વિશે તમે કરંટ અફેર્સ અને એ જે તે સાલ સુધીના તમે જીઓગ્રાફિકલ ને એ બધું તમે ઇન્ડિયન હેરિટેજ ને કલ્ચર ની વિશે માહિતી હોય તો તમને આ પેપર સરળતાથી ઈઝી ક્લિયર કરી શકો. એના માટે કરંટ અફેર્સ પર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે. કે આજે શું બન્યું, કાલે શું બન્યું, એના વિશે રોજે રોજ 2 થી 3 જે ક્વેશ્ચન હોય કરંટ અફેર્સ ના એ જાણવા ખૂબ જરૂરી છે. તો એવું હોય રેગ્યુલર રીતે તો જનરલ સ્ટડી થોડું હાર્ડ નથી. જનરલ સ્ટડી બીજું છે એનામાં શું છે તો કે ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટી, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. કે કયા દેશ સાથે કેવો સંબંધ બાંધ્યો. કે આપણે હમણાં જ જોયું કે કાલે જ આપણા દેશમાં જે રાફેલ વિમાન લેન્ડ કર્યા, બરોબર, એના વિશે કે કાલે કઈ તારીખ હતી, બરોબર, તો 29 તારીખ ભારત અને ફ્રાન્સે જે આપણે સોદો તો બહુ પહેલા થઈ ગયો હતો, પરંતુ આપણને વિમાન મળ્યા કાલે. એટલે આવા ટાઈપના પ્રશ્ન જનરલ સ્ટડી આવે છે. અને એ છે જનરલ સ્ટડી બીજું પેપર. એનામાં આવું બધું કે ઇન્ટરનેશનલ રિલેશન શું છે, બરોબર. આ તો ખાલી એક એક્ઝામ્પલ હતું કે આવી રીતે. અને સોશિયલ જસ્ટિસ, પછી ગવર્નન્સ. જનરલ સ્ટડી 3. હવે પેલું હતું આપણે ઇન્ડિયન હેરિટેજ નું. બીજું આપણે કે સોશિયલ જસ્ટિસ ને ઇન્ટરનેશનલ રિલેશન વિશે. જનરલ સ્ટડી ત્રીજું પેપર. આ પેપર છે ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ, સિક્યુરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ટૂંકમાં આ જે ત્રીજું પેપર છે જનરલ સ્ટડી, એમાં શું આવશે તો કે ટેકનોલોજી, જે આજની આધુનિક શોધ છે તે કેટલે પહોંચી, આજે નવું શું શોધાણું, અથવા નવી કોઈ એન્ટીબાયોટિક કે કોઈ પણ યંત્ર કે રોબોટિક્સ કે ગમે ક્ષેત્રમાં શું આગળ વધ્યું ને એના વિશે જો ખ્યાલ હોય તો આપણા ત્રીજું પેપર પણ હાર્ડ નથી. અને એના વિશે પણ પૂછે છે બાયોડાયવર્સિટી, કોઈ નવી સ્પીસીસ ની શોધ થાય અથવા કોઈ એવી સ્પીસીસ આપણને ખ્યાલ પડે કે હવે તે લુપ્ત થવાના આરે છે અથવા લુપ્ત થઈ ગઈ છે, તેના વિશે ખ્યાલ હોય તો એ આપણે વાંધો આવે નહીં. એન્વાયરમેન્ટ ને સિક્યુરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પેપર 5 એમાં જનરલ સ્ટડી પેપર 4 તમને કીધું હમણાં એમાં આવશે એથિક્સ. શું છે? આઈ એમ સોરી સર, શું છે વર્ડ? આઈ કાન્ટ પ્રોનાઉન્સ. ઇન્ટેગ્રિટી, એથિક્સ, ઇન્ટેગ્રિટી એન્ડ એપ્ટિટ્યુડ. અરે એના વિશે ખ્યાલ નથી, એટલે ઇન્ટેગ્રિટી એટલે સારું. એથિક્સ એટલે આપણે જે આપણે કહે ને વિવેક, બરોબર છે. અને ખાસ કરીને કોઈ પણ કામ માટે આપણે એથિકલી વર્ક કરીએ છીએ કે નહીં, એટલે શું છે કે કામ જે રીતે થવું જોઈએ એ રીતે કરીએ છીએ કે પછી એની અંદર શોર્ટકટ ને એવી રીતના આપણે ચાલીએ છીએ, બરોબર છે. એટલે આપણે જે પ્રિન્સિપલ્સ કહેવાય ને જે આપણે જિંદગીના, એ બધા એથિક્સ કહેવાય. ઇન્ટેગ્રિટીનો અર્થ એવો થાય કે તમે એક વખત છે આપણે જે કેમ કે રામ ભગવાન જતા એ ખૂબ જ ઇન્ટિગ્રિટી વાળા હતા. શું કરવા તો કે ભાઈ પ્રાણ જાય પર વચન ન જાય, સમજાણું? એટલે આ ઇન્ટિગ્રિટી છે. એક વખત તમે જે વસ્તુ નક્કી કરી લીધી તો એ કરવાનું જ, ધેટ ઇઝ ઇન્ટિગ્રિટી. તમે કંઈક બોલ્યું તો પછી એ ફરવું ન જોઈએ એમાંથી ક્યારેય, એમ, ધેટ ઇઝ ઇન્ટિગ્રિટી. પછી ઓલું કે ને કે એવું ન થવું જોઈએ ક્યારેય કે તમે છો કાંઈક અને બોલો કાંઈક અને નીકળો કાંઈક, સમજાણું? તો ધેટ ઇઝ વન ઓફ ધ પાર્ટ્સ ઓફ. આ ખાલી ટૂંકમાં એક્ઝામ્પલ્સ આપું છું ખાલી. આ બધા શબ્દો મોટા છે એમ. અને એપ્ટિટ્યુડ એટલે શું છે કે ભાઈ આપણે આપણો ઢળાવ શું છે બેઝિકલી કરવા માટેનો, કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ કરવા માટે, બરોબર છે. કે ભાઈ આપણો એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ બે વસ્તુ જુદી છે,
બરોબર છે. અમુક લોકો હોય એનો ઢળાવ હોય એક પર્ટિક્યુલર વસ્તુ તરફ, પર્ટિક્યુલર સબ્જેક્ટ તરફ, એ બધા એના એપ્ટિટ્યુડના પાર્ટ આવે. બરોબર છે. એ પછી આખો એક અલગ ટોપિક થઈ જશે. યુ કન્ટિન્યુ. ઓકે સર, થેન્ક યુ. હવે પેપર નંબર 5 હતો આવડા. પેપર નંબર 6 અને 7 મેં તમને કીધું એમ કે બે પેપર ઓપ્શનલ હોય. ઓપ્શનલ મીન્સ આટલા જે સબ્જેક્ટ સ્ટ્રીમ વાઇઝ મેં તમને જેમ ટોપિકનું જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, આટલા ટોપિક ઉપરથી તમે કોઈ પણ બે સબ્જેક્ટ લઈ શકો તમારા સ્ટ્રીમ મુજબ. તો તમે સાયન્સ બેઝ ઉપર હોય તો તમે સાયન્સમાં આટલા સબ્જેક્ટ આવે, કોમર્સમાં કોમર્સ અને એકાઉન્ટરી, અને આર્ટ્સમાં ઇકોનોમિક્સ ને બધા ટોપિક આપણે આર્ટ્સના સબ્જેક્ટ હોય. આટલા સબ્જેક્ટમાંથી એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી એન્ડ વેટેનરી, એન્જિનિયરિંગ, આમાં મેં નોખા નથી પડ્યા બાયોલોજીકલ એન્જિનિયરિંગ રીતે, પણ બધા ભેગા લખેલા છે. સાયન્સમાં મેથ્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, આ બધા મેં સાયન્સના ટોપિક્સ. આર્ટ્સમાં ઇકોનોમિકલ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ આવી ગયું ભૂલથી, પછી જીઓગ્રાફી, જીઓલોજી, હિસ્ટ્રી, લો, મેનેજમેન્ટ, આ બધા ટોપિક આર્ટ્સ રિલેટેડ છે. અને આમાંથી કોઈ પણ બે સબ્જેક્ટ તમે સિલેક્ટ કરીને પેપર નંબર 6 અને પેપર નંબર 7 અટેમ્પ્ટ કરી શકો. હવે આ વાત રહી ખાલી આપણે પહેલા તમને કીધું હતું કે યુપીએસસી નું ફોર્મેટ મુખ્ય 3 પાર્ટમાં હોય. પેલું તો કે આવડા આપણે પ્રિલિમિનરી એક્ઝામ, બીજું હતું મેઇન્સ એટલે કે મેઇન એક્ઝામ, અને ત્રીજું હતું ઇન્ટરવ્યુ. હવે ઇન્ટરવ્યુ જે બધા યુપીએસસી જે ક્લિયર કરીને આવે છે એ બધા એમ જ કહે છે કે ઇન્ટરવ્યુ મેઇન અને પ્રિલિમિનરી આ બે પાસ થવું ઈઝી છે કમ્પેર ટુ ઇન્ટરવ્યુ. અને ઇન્ટરવ્યુમાં શું કામ એવું છે તો કે આ જોઈએ તો કે ઇન્ટરવ્યુ ખાલી 275 માર્ક્સ નું હોય. મુખ્ય ઇન્ટરવ્યુ 275 માર્ક્સ નું હોય. હવે આ ઇન્ટરવ્યુમાં હોય શું તો કે આ ઇન્ટરવ્યુમાં આપણે જોઈએ તો કે ઇન્ટરવ્યુ મુખ્યત્વે તમે જ્યાંથી આવો છો, પહેલા વાત તો ગ્રેજ્યુએશન બેઝ ક્વેશ્ચન હોય, ટોપિક્સ હોય. બીજું પ્રોબ્લેમ ઓફ ધ કન્ટ્રી, કે કરંટ પ્રોબ્લેમ શું ચાલી રહી છે આપણા કન્ટ્રીમાં, એના રિલેટેડ ક્વેશ્ચન હોય અને એનું આપણે સોલ્યુશન નીકળવાનું હોય. અથવા આપણે કહીએ ને પ્રેઝન્સ ઓફ માઇન્ડ નો ઉપયોગ કરીને એનો આન્સર આપવાનો, એવા પણ ક્વેશ્ચન પૂછે કે આપણું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, આપણું માઇન્ડ કેટલું એક્ટિવ છે ને એના રિલેટેડ ક્વેશ્ચન હોય. બરોબર. અને પછી આ કે તમે ક્યાંથી આવો છો, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, ફ્રોમ વિચ યુ કમ, એટલે કે તમે આવો છો ક્યાંથી તેના એ જગ્યા ઉપર, એટલે કે એ એરિયા રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછે. જેમ કે એ ધાર્મિક રિલીજન શું છે ત્યાં, કે ત્યાં ધાર્મિક માહોલ શું છે, સામાજિક માહોલ શું છે, એના રિલેટેડ અમુક ક્વેશ્ચન હોય. હવે officers who have passed UPSC said that they have asked a question from the application form you have filled. એટલે કે જેટલા યુપીએસસી ક્લિયર કરીને નીકળ્યા છે 12 ઓફિસર્સ, તેનું ઇન્ટરવ્યુ, તેની આપણે સાથે વાત કરીએ અથવા તેની સાથે આપણે કોઈ પણ ઇન્ટરવ્યુ લઈએ, એ મુખ્યત્વે એવું જ કે છે કે જે ઇન્ટરવ્યુ હોય એ મુખ્યત્વે આપણે જે એપ્લિકેશન ફોર્મ ભરેલું હોય એના ઉપરથી જ હોય છે. આ જે ઉપર જોયું કે કરંટ પ્રોબ્લેમ ને પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એ તો ઠીક છે, પણ મુખ્ય જે ક્વેશ્ચન હોય ઇન્ટેલિજન્સ બેઝ, એ આપણા તમે જે ફોર્મ ભરેલું હોય એમાંથી જ હોય છે. અને એ ટોટલ 275 માર્ક્સ નું હોય. હવે આ બધાનો આપણે ટોટલ કરીએ 7 પેપર અને 275, ટોટલ થાય છે 2025 માર્ક્સ. ટૂંકમાં યુપીએસસી આખી 2025 માર્ક્સ ની હોય. અને હવે દર વર્ષે મેરિટ આપણને ખબર છે આખો મેરિટ હોય, એટલે 2019 નું તમને મેરિટ કહું. 2019 માં આવડા કટ ઓફ માર્ક્સ યુપીએસસી એક્ઝામ માટે 719 માર્ક્સ હતા. એ હતા એસસી, એસટી અને ઓબીસી માટે, અને જનરલ કેડેટ્સ માટે હતા 743 માર્ક્સ. હવે આપણે જોઈએ તો કે જેટલા તમારા આપણે જેટલા તમારા હાયર માર્ક હશે, એટલા તમારો સ્કોર સારો હશે, એટલું તમને મનપસંદ ચોઈસ મળશે. બરોબર. જેમ કે તમારો માર્ક્સ ટોપમાં હશો, યુપીએસસી ટોપ 1, 2 એમાં હશો, તો તમે ધારો એમાં જઈ શકો, આઈપીએસ બની શકો અથવા આઈએસ બની શકો અથવા આઈએફએસ, તમે જે ઈચ્છો તો બની શકો, કેડર મળે તમને. પરંતુ જો તમે માર્ક્સ ઓછા હોય તો મેરિટ લો હોય તો એના માટે તમારે જે કેડર આપણને આપે તે સામેથી તે આપણે પસંદ કરવું પડે. આપણે ધારી મેળવી શકાય નહીં. ઇફ યુ માર્ક્સ આર ગુડ then you get favorite cadre. હમણાં કીધું એવી રીતે. બસ આટલું હતું યુપીએસસી. મેં ખાલી આ તમને કીધું ને યુપીએસસી એક્ઝામ નું ફોર્મેટ શું છે, એના એક્ઝામમાં પૂછે છે કેટલા ક્વેશ્ચન, કેવી રીતે ક્વેશ્ચન આવે, એનું પેપર કેટલા હોય, એના વિશે મારે ખાલી બેઝિક માહિતી આપી હતી તમને. હવે થેન્ક યુ, તમે મને શાંતિથી સાંભળો, અને અહીંયા હું મારી સ્લાઇડ બંધ કરું છું.
કોઈને કઈ ક્વેશ્ચન હોય તો. થેન્ક યુ વેરી મચ ભાવિક. સૌથી પહેલા તો આઈ વિલ વેલકમ ઓઝા સર. એ આપણી સાથે છે અત્યારે. ઓઝા સર, ગુડ આફ્ટરનૂન સર. Hello. યસ સર, ગુડ આફ્ટરનૂન સર. Hello. Am I audible? યસ સર. Okay. Good afternoon to all. થેન્ક યુ ફોર બીંગ પ્રેઝન્ટ સર. Okay. Thank you very much, sir. એક 2 મિનિટ છે તો ખાલી બસ જસ્ટ સ્ટુડન્ટ સાથે જસ્ટ એક ખાલી વાત શેર કરવી છે. શ્યોર સર, પ્લીઝ કન્ટિન્યુ સર. હા. ઓકે. વેરી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હોરાઇઝન ઓફ સાયન્સ. બહુ સરસ વાત છે કે તમે લોકો આ જે ઇનિશિયેટિવ જે છે એમાં બધા એક્ટિવલી અને ઇન્ટરેસ્ટથી બધા પાર્ટિસિપેટ થાવ છો. મિત્રો, આ એક એવું ઇનિશિયેટિવ છે કે આપણા સિલેબસ ને તો બધું આપણે અત્યારે ચાલે જ છે, રૂટીનમાં પણ ચાલતા હોય છે, પણ એક જે આપણે જે વિઝન ડેવલપ કરવાનું છે, અમારો ઉદ્દેશ જે છે એ માત્ર ને માત્ર ભણવા ઉપરાંત જે આપણા જે સ્ટુડન્ટ્સ હોય છે એનું એક ખાસ એક જુદા પ્રકારનું એક વિઝન ડેવલપ થાય અને એ સાયન્સ થી લઈ અને બધા જે કરંટ જે સાંપ્રત બધી જે સમસ્યાઓ કે કાંઈ પણ સાંપ્રત સમયની જે કાંઈ ગતિવિધિ જે છે એને ધ્યાનથી જોવે. દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે મિત્રો, જેટલું ઝડપથી આપણે એ વસ્તુને સમજીએ અને જેટલું ઝડપથી એમાં આપણે કંઈ પણ વિચારી શકીએ, ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, તો એટલા જ આપણે આગળ રહીએ અને એટલું જ આપણું પોતાનું પણ ડેવલપમેન્ટ થાય, સોસાયટીનું ડેવલપમેન્ટ થાય અને દેશનું ડેવલપમેન્ટ થાય. એક એવા ઉદ્દેશથી અહીંયા બધા જોડાય છે અને પંડ્યા સાહેબ અને બીજા મિત્રો એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. પોતાનો જે સમય જે છે, સમય મિત્રો અત્યારે તો કદાચ 1 કલાક માટે આપણે ભેગા થયા હશું, પણ એના ઉપર વિચારવામાં, જે ટોપિક નક્કી કરવો, એને વિચારવું, એને લેક્ચર એરેન્જ કરવું, એના માટે પણ બીજો ઘણી બધી તૈયારીઓ જોતી હોય છે. એટલે એનો જે સમય ને જે કાઢી અને જે દર વખતે જે આયોજન કરે છે એ ખરેખર મિત્રો ખૂબ એપ્રિશિએટ કરવાનો એક ઓલો છે. અને મિત્રો, આ રીતે જ તમે એમાં એક્ટિવલી પાર્ટ લેતા રહ્યો. જ્યારે પણ મોકો મળશે ત્યારે ચોક્કસ હું પણ એમાં જોઈન થઈશ. મને પણ ઘણું બધું જાણવા મળશે. અને એક વસ્તુ મિત્રો 100% હું કહી શકું કે આમાં તમે એક્ટિવલી રહેશો એટલે એક બીજા કરતા એક આખી જે અલગ વિચારધારા જે છે એ તમારી એક આખી ડેવલપ થશે. આપણે કોઈ કોમ્પિટિશન ના કે એના કોઈ પેલાથી આપણે આમાં અહીંયા કોઈ ભેગા નથી થતા કે આપણે નો ડાઉટ અત્યારે જે હું જોઈ રહ્યો હતો, જે પ્રેઝન્ટેશન આપ્યું છે યુપીએસસી માટેનું આખું જે માર્ગદર્શન હતું, ઘણી વખત એવું થતું હોય છે કે છોકરાઓ, મેં એવા 2 કેસ જોયેલા છે. અમારા જૂના 2 સ્ટુડન્ટ છે, બીએસસી કરી, એમએસસી કરી અને યુપીએસસી ક્લિયર પણ થયા. અત્યારે સારી જગ્યાએ ઇન્કમટેક્સ કમિશનર તરીકે પોસ્ટિંગ થયેલું છે. પણ બીએસસી એમએસસી કરીને પછી હવે જો તમારે યુપીએસસી માટે જવું હોય તો અત્યારથી તમે વિચારતા થાવ, એની બધી જે કંઈ સિસ્ટમ છે એ તમે અત્યારથી તમારા મગજમાં ક્લિયર હોય તો તમારો ટાઈમ જે છે એ ઘણી વખત બચી શકે છે. તમે પહેલેથી એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોય તો એ ઘણું બધું એનાથી આપણને લાભ થતો હોય છે. મિત્રો, આ રીતે જ્યારે પણ શેડ્યુલ હોય ત્યારે બધા જોડાતા રહ્યો, નવા વિચારો કરતા રહ્યો, સાયન્સ માટેના વિચાર કરતા રહ્યો. આપણા જે દેશના અને દુનિયાના જે કંઈ કરંટ જે કંઈ સિનારીઓ જે છે એના વિશે વિચારતા રહ્યો. એની કોઈ સપોઝ અત્યારે કોરોનાનો સમય છે તો એમાં કંઈ પણ ઇનોવેટિવ કંઈ પણ વિચારો અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. અને સાથે સાથે ભણવાનું પણ તમારું એટલું જ સરસ રીતે આગળ વધતું રહે
એવી બધાને શુભેચ્છા. ઓકે, થેન્ક યુ પંડ્યા સાહેબ. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર ધ કાઇન્ડ વર્ડ સર. અને આઈ હોપ તમે રેજો, આગળનો ટોપિક હજી આનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ થશે. એટલે એન્ડમાં આપણે લોકો એક વખત કન્ટિન્યુ વિથ યુ સર. ઓકે સર. સ્ટેજ ઇઝ ઓપન. કોઈ કંઈ પૂછવું કરવું હોય તો વી હેવ 5 મિનિટ્સ, વિલ ટેક 5 મિનિટ્સ. અને આપણે જો કોઈને કંઈ આમાં ડાઉટ હોય તો એક પૂછી શકે છે ભાવિકને. ધ સ્ટેજ ઇઝ ઓપન. કોઈને કંઈ ડાઉટ છે? પુષ્ટિ, પ્લીઝ પૂછો. હેન્ડ રેઝ કરજો કોઈને ડાઉટ હોય. સર, આમાં ભાવિકભાઈ જે એક સ્લાઇડ દેખાડી એમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પણ હતું અને પોલિટી પણ હતું, તો એ બેમાં શું ફેર પડે? બે થયું તો બંધારણ જ ના. તો એનું પોલિટી એટલે સિસ્ટમ છે. પોલિટિક્સ ઇઝ અ સિસ્ટમ. અને કોન્સ્ટિટ્યુશન જે છે એ સિસ્ટમ કોના દ્વારા ચાલે એનો મેન્યુઅલ છે. બરોબર છે. સો બોથ આર ડિફરન્ટ થિંગ્સ. પોલિટિકલ સિસ્ટમ અને જે કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશન છે એ આપણું ઓલું કહેવાય ને કે એ ભગવદ્ ગીતા સમાન છે, કે આ એના રૂલ્સ રેગ્યુલેશન્સ બધા છે અને એ પ્રમાણસર ચાલવાનું છે. તો એ ચાલે કોણ? તો કે ભાઈ સિસ્ટમ જે છે એ એના દ્વારા એનાથી ચાલે એમ. ઓકે ઓકે સર. બરોબર. આ સિવાય સ્લાઇડમાંથી કઈ ક્વેશ્ચન છે? એ ટૂંકમાં સિવાય બીજો કઈ ક્વેશ્ચન છે આને લગતો, યુપીએસસી ને લગતો? સર, ટોટલ ઇન્ડિયામાં યુપીએસસી કેટલી એક્ઝામ્સ ને કન્ડક્ટ કરતી હશે? એટલે મતલબ આઈ મીન સીડીએસસી એક્ઝામ છે તો એ કેમ યુપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે? એવી રીતે ઇન્ડિયામાં ટોટલ કેટલી એવી એક્ઝામ હશે કે જે યુપીએસસી થ્રુ કન્ડક્ટ થતી હોય? જનરલ કેસ ઈ ભાવિક તો પેલા મારે નથી જવાબ દેવાનો, પેલા તારો વારો બેટા. સોરી. ભાવિક, હેલો. હેલો ભાવિક. અવાજ નથી આવતો બેટા તારો. અનમ્યુટ કરીને જવાબ આપ. ઓકે સર, હવે અવાજ આવે છે? યસ, હવે આવ્યો. હેલો. આવ્યો. સર, આના વિશે મને ખ્યાલ નથી કે યુપીએસસી કેટલીક એક્ઝામ કન્ડક્ટ કરે છે. આઈ એમ સોરી કે મેં આના ઉપર થોડુંક આમ વધારે ધ્યાન નતું દીધું. કે યુપીએસસી મને એટલું જ ખ્યાલ હતો કે યુપીએસસી આવડી જે એક્ઝામ થાય છે એની મેઇન એક્ઝામ, મેં એના વિશે થોડુંક માહિતી મેળવી હતી. અને એ કેટલી એક્ઝામ કન્ડક્ટ કરે છે એના વિશે મને ખ્યાલ નથી. સારું. તને એક જનરલ કેસીસમાં પુષ્ટિ. હેલો. હા સર. હા સર. તને જસ્ટ એક નાનકડો આઈડિયા આવી જાય ને એટલે હું તને જસ્ટ ખાલી એક નાનકડું ઓલું આપું છું. એક તો જે સિવિલ સર્વિસીસ જે છે જનરલ, અત્યારે આને જે વાત કરી સિવિલ સર્વિસીસ છે, બરોબર છે. એવી રીતની અલગ અલગ એક્ઝામિનેશન છે કે જે યુપીએસસી કન્વર્ટ કરતી હોય છે. એમાં એક જે છે એ છે સિવિલ સર્વિસ મેઇન, બરોબર છે. આ સિવાય એન્જિનિયરિંગ સર્વિસીસ છે જેને આઈઈએસ કહેવાય છે, બરોબર છે. પછી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન જે સીડીએસ અથવા તો સીડીએસસી જેની તે વાત કરી, બરોબર છે. એવી જ રીતે નેશનલ ડિફેન્સ એકેડેમી જે છે એનડીએ, બરોબર છે, એની એક્ઝામ પણ એ જ લે છે. નેવલ એકેડેમી એક્ઝામિનેશન છે, નેવલ એકેડેમી જે છે એ પણ એ જ લે છે. એફકેટ છે એ પણ એ જ લે છે, બરોબર છે. એફકેટ એટલે સ્પેશિયલી જે એરફોર્સની એક વખત મેં તને જે વાત કરી. યસ, બરોબર. પછી કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસ એક્ઝામિનેશન છે, જેમાં ગવર્મેન્ટની અંદર ડોક્ટર્સને એ લોકોને લેવામાં આવતા હોય છે. પછી સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસ, બરોબર છે, SCRA, એમાંથી લેવાય છે. ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસીસ, એની પણ એક્ઝામ્સ આવે છે, એ પણ યુપીએસસી લે છે, બરોબર છે. જીઓલોજિસ્ટ એક્ઝામિનેશન જીઈ, બરોબર, એ પણ યુપીએસસી લે છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ, બરોબર છે, આ પણ આ જ એક્ઝામ યુપીએસસી એક્ઝામ્સ છે. ધીસ ઇઝ અમે તને એક્ઝામ્પલ આપ્યા, બરોબર છે. લિસ્ટ હજી થોડુંક હોઈ શકે, પણ આટલી મને ખ્યાલ છે એ મેં તને કહી દીધી અત્યારે, બરોબર છે, કે કઈ કઈ જગ્યાએ કેટલી આપે છે. ઓકે ઓકે થેન્ક યુ સર. એની મોર ડાઉટ્સ? નો મેન્શન્સ બેટા. એની મોર આ ટૂંકમાં તમે એપ્ટિટ્યુડ પ્રમાણે તમે આ ચોઇસ કર્યા, એટલા માટે જ સેશન રાખ્યો છે કે તમે માગો ને એમાં જઈ શકો.
બરોબર છે, કે તમારે શું બનવું છે, શું કરવું છે, તમારી આગળ તમારું આખું કરિયર છે. સો જેની પાસે કોઈ ડાઉટ છે હવે કોઈને, ચેટમાં લખી શકો છો અથવા તો હેન્ડ રેઝ કરો જે કઈ પૂછવું હોય. સારું, તો if there's nothing, તો thank you ભાવિક, thank you so much for your talk. બધાને આઈ થિંક કે લોકોને હશે, જે કોઈને ડાઉટ હોય એ ભાવિકને પૂછી શકે છે, અથવા તો હું પણ અવેલેબલ છું ઓલવેઝ તમારે કોઈ પણ ગાઈડન્સ માટે. how much ever I can, I will definitely do to the best of my knowledge. With this I would like to introduce and welcome ચુડાસમા પ્રિયા. તારું ભાવિક બેટા તારું સ્ક્રીન શેર છે એ બંધ કર દો બેટા. ઓકે સર, ઓકે, ઈ જ કરું છું. હા, થઈ ગયું સર? યસ થઈ ગયું છે. પ્રિયા, પ્લીઝ ટેક ઓવર. Yes, sir. યસ, વેલકમ ટુ ધ સ્ટેજ. ધ સ્ટેજ ઇઝ યોર્સ. પ્લીઝ કન્ટિન્યુ. તારી સ્ક્રીન શેર કર અને તારો ટોપિક મૂક પ્લીઝ. એન્ડ ઓલ ધ બેસ્ટ. Okay, sir. Thank you, sir. Sir, screen share થઈ? નોટ યેટ. સ્ક્રીન હજી શેર નથી થઈ. થશે એટલે હું કહીશ હમણાં તને. થઈ? થશે. હા, થઈ. કન્ટિન્યુ. દેખાય છે હવે. તારી પાછળ પંખો ચાલે છે? પંખો? Yes, sir. એનો અવાજ સાથે સાથે સંભળાય છે અમને. Sir, ચાલુ કરી દઉં? હા, તારે પ્રેઝન્ટેશન પૂરતું કરતે. અત્યારે મસ્તી સીઝન બાર ગરમી વાળી નથી એટલે ચાલશે. Okay. પ્લીઝ કન્ટિન્યુ બેટા. Hello friends, my name is Priya Chudasma. આજનો મારો ટોપિક છે અડાલીમુમાબ હુમીરા, a new topic world of medicines and biologists. આપણે આજે આ ટોપિકના છે ને પ્રેઝન્ટેશન ટોપિક છે ઇન્ટ્રોડક્શન ઓફ બાયોલોજીસ હુમીરા, હુમીરાનું ઇન્ટ્રોડક્શન, પછી ફાર્મેકોલોજીસ, યુજીસ, હાઉ ટુ યુઝ, સાઇડ ઇફેક્ટ ને રિલેટેડ ડ્રગ્સ. તો આપણે ઇન્ટ્રોડક્શન બાયોલોજીથી શરૂ કરીએ. એક બાયોલોજી એક એવો શબ્દ છે જે જીવન પ્રણાલીમાંથી બનાવવામાં આવે છે. એટલે તે દવા અથવા ઇન્જેક્શન તરીકે આપણે છે ને શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે છે ને સુગર, પ્રોટીન, ન્યુક્લિક એસિડ જેવા જીવન પદાર્થોમાંથી બનાવવામાં આવે છે અને તે ખૂબ જટિલ હોય છે. જે બાયોટેકનોલોજીની પદ્ધતિ દ્વારા અથવા છે ને કેટલીક તકનીકો દ્વારા છે ને આ બાયોલોજી ઉત્પન્ન કરવામાં આવે છે અને અન્ય દવાઓ કરતા છે ને વધુ ખૂબ જ જટિલ હોય છે. ને તે બાયોલોજી છે ને તાપમાન અને પ્રકાશ જેવા પરિબળો છે ને હોય ને તેમાં અસર ક્યારેક કરી આપે છે. એટલે ઘણી વાર છે ને સંવેદનશીલ બની જાય છે પ્રકાશ અને તાપમાન તરફ. પછી તે એકચ્યુઅલીમાં બેક્ટેરિયાની અંદર છે ને બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગ યુઝ કરીને કરવામાં આવે છે અને આપણી બોડીમાં તે ઇન્જેક્શન અથવા દવાઓ દ્વારા છે ને ઉમેરવામાં આવે છે. પછી હુમીરા ઇન્ટ્રોડક્શન. આ છે ને હુમીરાનું એક સ્ટ્રક્ચર છે, ફોર્મ્યુલા. તમે આમાં જોઈ શકો કેટલું જટિલ છે. આમાં એટલા બધી છે ને અણુઓ આવેલા હોય છે, અણુ અને પરમાણુઓ. તેમાં લાખોની સંખ્યામાં છે ને અણુ અને પરમાણુ એના સ્ટ્રક્ચરમાં આવેલા હોય છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો. ઇન્ટ્રોડક્શન. હુમીરા સ્ટેન્ડ ફોર હ્યુમન મોનોક્લોનલ એન્ટીબોડી ઇન રૂમેટોઇડ આર્થરાઇટિસ. હુમીરાનું કઈ રીતે નામ પડ્યું? અડાલીમુમાબ ને હુમીરા કહેવાય. એટલે એચ ઉપરથી હ્યુમન,
પછી એમ પછી મોનોક્લોનલ એન્ટીબોડી ને રૂમેટોઇડ આર્થરાઇટિસ એ એક છે ને સાંધાનો રોગ છે, સંધિવા આપણે કહી શકીએ. મોનોક્લોનલ એન્ટીબોડી એટલે એમ antibody produced which antibody produced by a single clone. જે છે ને સિંગલ ક્લોન સેલ અથવા સેલ લાઇન એટલે કોષો અને કોશિકાઓ અથવા છે ને કોશિકાનું બનેલું હોય, એક જ સિંગલ છે ને કોષ અથવા કોશિકાનું બનેલું હોય એને આપણે મોનોક્લોનલ આપણે કહી શકીએ. ને એન્ટીબોડી છે એ છે એ એક એવો સબસ્ટન્સ છે જે બોડી પ્રોડ્યુસ કરે છે અને તે આપણા બ્લડમાં છે ને બ્લડમાં આવેલું હોય અને તે ફ્લાઇટ ડિસીઝ હોય એટલે રોગ હોય એની સામે છે ને ફાઇટ કરે છે, એને આપણે એન્ટીજન કહે છે. એન્ટીજનનું વિરોધ કરતું હોય ને એને એન્ટીબોડી કહે છે. એન્ટીબોડી છે ને એ કૃત્રિમ રીતે છે ને આનુવંશિક ઇજનેરી અને તેની સંબંધિત તકનીકો દ્વારા છે ને આપણે બનાવી શકીએ અથવા મેળવી પણ શકીએ. પણ આપણી બોડીમાં એ પણ એન્ટીબોડી હોય જ, એન્ટીજન અને એન્ટીબોડી હોય જ. પછી હ્યુમન મોનોક્લોનલ એન્ટીબોડી અગેન્સ્ટ TNF આલ્ફા. આ હ્યુમન મોનોક્લોનલ એન્ટીબોડી હુમિરા છે એ TNF આલ્ફાને છે ને એમ વિરોધ કરે છે. ને તેનું આપણે સ્ટ્રક્ચર અને ફોર્મ્યુલા છે એ C6428 છે. હાઇડ્રોજન એમાં 9912 છે, જ્યારે નાઇટ્રોજન 1694 છે, ઓક્સિજન 1987 છે અને સલ્ફર 46 છે. એટલે આપણે સરવાળો કરીએ તો ઘણા છે ને એટમ્સ ને પરમાણુ બધા આવેલા હોય છે, જે આપણે આગળના આ સ્ટ્રક્ચરમાં આપણે જોઈ શકીએ. એનું સ્ટ્રક્ચર આમ બહુ જટિલ છે. Introduction. It blind to which normally blind to TNF receptor, leading to the inflammatory response of autoimmune disease. By blinding to TNF alpha, adalimumab reduces this inflammatory response. અડાલીમુમાબ છે જે આપણે કેવા રૂમેટોઇડ આર્થરાઇટિસ જેવા રોગો, પોસેરિક આર્થરાઇટિસ, કોન ડિસીઝ, પછી અલ્ટરેટિવ કોલાઇસ, જુવેનાઇલ આઇડિયોપેથિક આર્થરાઇટિસ જેવા રોગોમાં છે ને આપણે આપવામાં આવે છે. ને TNF આલ્ફાનો વિરોધ કરે છે અને TNF આલ્ફા એક કેમિકલ મેસેન્જર છે અને તે કી પાર્ટ ઓફ ઓટોઇમ્યુન રિએક્શન છે. ઓટોઇમ્યુન સિસ્ટમ એટલે છે ને જે આપણે આ દવા આપવામાં આવે ને, ઓટોઇમ્યુન એટલે a disease in which the body's immune system attack healthy cell. એટલે છે ને હેલ્થી સેલ ઉપર છે ને અટેક કરે અને આપણે છે ને ઇમ્યુન સિસ્ટમને આમ થોડીક બગાડે, ખરાબ કરે. TNF આલ્ફાનું મુખ્ય કામ છે આમ બેક્ટેરિયા, વાયરસ જેવા બહારથી આવેલા છે ને જે આપણે શરીરને નુકસાન કરે તેનો વિરોધ કરી અને તેને આમ બ્લોક કરવાનું છે. પણ ક્યારેક છે ને એ આપણે હેલ્થી સેલને પણ બગાડે છે અને ઇમ્યુન સિસ્ટમ આપણી ઓછી કરે છે. પછી હુમિરા છે ને બહુ આમ કોસ્ટલી છે ને આમાં મેડિસિન છે જે US છે ને 3100 પર મંથ ડોલર છે ને યુએસમાં વેચાણ થાય છે અને 2016માં છે ને એ $16 બિલિયન જેટલું છે ને એનું વેચાણ થયું હતું. પછી introduction history. Adalimumab was the first fully human monoclonal antibody approved by the US Food and Drugs Administration. US Food and Drugs Administration દ્વારા છે ને આ પેલી શું કહેવાય જાહેર કરવામાં આવેલી છે ને કે આ મેડિસિન છે જે હ્યુમન મોનોક્લોનલ એન્ટીબોડી છે. Isnet Road guidance selection technique phase display and was discovered through a collaboration between BASF,
Biosearch Corporation and Cambridge Antibody Technology. Biosearch Corporation અને Cambridge Antibody Technology દ્વારા છે ને હુમાયરા એટલે કે અડાલીમુમાબ છે ને જાહેર કરવામાં આવી હતી. એન્જિનિયરોની ગાઈડલાઇન્સ હેઠળ અને ટેકનિકલ તબક્કાઓમાંથી પસાર થઈને એને ડિસ્કવર કરવામાં આવી હતી. તે શરૂઆતમાં અડાલીમુમાબ છે હુમેરા તેને D2E7 તરીકે પણ ઓળખાતું હતું. પછી આ જો વચ્ચે અડાલીમુમાબનું સ્ટ્રક્ચર છે ટી. પછી ડાબી બાજુ ઇન્ફ્લિમેક્સ છે અને જમણી બાજુ ઇન્ટરસેપ્ટ છે. આ ઇન્ફ્લિમેક્સ છે અને ઇન્ટરસેપ્ટ છે એ બે સિમિલર બાયોલોજીસ છે આ અડાલીમુમાબની. ને ઇન્ફ્લિમેક્સ છે એ 25% મ્યુરાઇન એટલે કે ઉંદરોમાંથી અને 75% હ્યુમન છે. ઉંદરનું પ્રોટીન છે એ આપણા તે છે ને ઉંદરનું પ્રોટીન હોય છે એ રોગ પ્રતિકારકતા હોવાથી માણસના પ્રોટીનમાં બદલવામાં આવે. એટલે એમાં 25% છે ને ઉંદરનું પ્રોટીન હોય અને 75% છે ને માણસનું પ્રોટીન હોય. અને તે માણસ અને ઉંદરના એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની ઉપર છે ને જે નામ આપ્યું ને ચિમેરિક મોનોક્લોનલ એન્ટીબોડી TNF એટલે હે ને એ માણસ અને ઉંદરના એન્ટીબોડીના પ્રોટીનમાંથી હે ને મિક્સ કરીને બનાવવામાં આવેલું છે ને એટલે એને હે ને ક્રાઇમિક મોનોક્લોનલ એન્ટીબોડી કહે છે. અને તેનો હાલ્ફ લાઈફ ટાઈમ 8 થી 10 ડે છે. જ્યારે અડાલીમુમાબ છે ને 100% હ્યુમન પેપ્ટાઇડ સિક્વન્સ છે. એટલે પ્રોટીનનું 100% હે ને પ્રોટીનનું બનેલું હોય છે. પ્રોટીનની ગોઠવણીનું સ્ટ્રક્ચર છે. અને તે ફૂલ લેન્થ હ્યુમન IgG એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન ને તેનો હાલ્ફ લાઈફ ટાઈમ છે 10 થી 20 ડે. જ્યારે ઇન્ટરસેપ્ટ છે 100% હ્યુમન પેપ્ટાઇડ સિક્વન્સ છે બટ આર્ટિફિશિયલી કોન્સ્ટ્રુક્ટ એ પણ 100% છે ને હ્યુમન પેપ્ટાઇડ સિક્વન્સ છે. અને તે ફ્યુઝન પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે. તેથી અને તે સોલ્યુબલ TNF રિસેપ્ટર પણ છે ને ઇન્ટરસેપ્ટને કહેવાય છે. અને તેનો હાલ્ફ લાઈફ ટાઈમ 3 થી 5 ડે છે. ફાર્મેકોલોજી એક એવો શબ્દ છે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ડ્રગ્સ અને ધેર યુઝિસ ઇન મેડિસિન. આપણે ડ્રગ્સ વિશે અથવા દવાઓ વિશે છે ને આપણે સ્ટડી કરવું અને તેનો ઉપયોગ છે ને દવાઓમાં કરવો તેને ફાર્માકોલોજી કહી શકાય. અને તે એક ગ્રીક શબ્દ છે. ફાર્માકો એટલે દવા, ફાર્માકો એટલે દવા અને લોજી એટલે અભ્યાસ. દવાનો અભ્યાસ તેને ફાર્માકોલોજીસ્ટ કહી શકે. ને ફાર્માકોલોજીસ્ટ ને છે ને બે રીતે છે ને મુખ્ય રીતે ડિવાઈડ કરી શકાય. ફાર્મેકોડાયનેમિક્સ અને ફાર્મેકોકિનેસિસ. ફાર્મેકોડાયનેમિક્સ એટલે જૈવિક સિસ્ટમ પર ડ્રગનો પ્રભાવ અને ફાર્મેકોકિનેસિસ એટલે દવા પર જૈવિક સિસ્ટમનો પ્રભાવ એટલે ઊંધું. ફાર્મેકોડાયનેમિક્સ એટલે સિસ્ટમનો હે ને ડ્રગ્સ પર કેવો પ્રભાવ થાય એ દર્શાવે. જ્યારે ફાર્મેકોકિનેસિસ છે એ દવાનો જૈવિક સિસ્ટમ પર કેવો પ્રભાવ થાય એ બતાવે. ફાર્મેકોડાયનામિક્સ અને ફાર્મેકોકાઇનેટિક્સ. યસ. સરસ છે. કોન્ફિડન્સ થી વાત કરજે. સરસ જા છો. બરોબર. વેરી ગુડ. આ ડિફિકલ્ટ ટોપિક છે છતાંય તું ઉચકો છો. એટલે કન્ટિન્યુ કર. વેરી નાઇસ. This is not a small thing to do. ઓકે. હુમીરા છે અડાલીમુમાબ એ છે ને TNF આલ્ફા પર છે ને શું કહેવાય ટાર્ગેટ કરે. TNF આલ્ફા એ તો આપણે વાત કરીએ એમ કેમિકલ મેસેન્જર છે જે બેક્ટેરિયા અને વાયરસ ઉપરથી આપણે શરીર પર જે નુકસાન કરે વાયરસ ને બેક્ટેરિયા એટલે નુકસાન ન કરે એટલા માટે છે ને તેને શું કહેવાય નાશ કરે છે.
અને આપણે છે ને ટાર્ગેટ છે ને અત્યારે અડાલીમુમાબ છે એ TNF આલ્ફા પર કરે છે. જોઈન્ટ TNF આલ્ફા રૂમેટાઇડ આર્થરાઇટિસ હોય તેમાં જોઈન્ટને છે ને ડેમેજ કરે છે TNF આલ્ફા. તેથી તે છે ને TNF આલ્ફા પર મારો કરે છે. તેથી જોઈન્ટ ખુલી જાય છે અને પાછો જોઈન્ટ થઈ જાય છે. પણ તેને બળતરા છે ને ખૂબ અસહ્ય થાય છે. એટલે છે ને અડાલીમુમાબ છે દુખાવો બળતરા જોરદાર થાય છે. એટલે અડાલીમુમાબ અને હુમીરા બે એક જ છે. તે બળતરાનો છે ઉપચાર એટલે એને ઓછી કરે છે. Mechanism of action. Directly binding to TNF alpha molecules in the bloods and diseased tissue. તે ડાયરેક્ટલી રક્ત એટલે રુધિર અને તેને ટીસ્યુ પેશી ઉપર છે ને મારો કરે છે TNF alpha molecule. એટલે અડાલીમુમાબ છે એ TNF alpha molecule ઉપર બાઇન્ડ થાય છે ભેગો થાય છે ચોટે છે એની સાથે ચોટે છે. એટલે છે TNF રિસેપ્ટર સાથે ને જોડાઈ જાય છે અડાલીમુમાબ. TNF આલ્ફા સાથે જોડાય છે એટલે રિસેપ્ટર છે ને એમને રહે છે અને આપણે છે ને બળતરા કે કંઈક દુખાવો થાય તો એ આપણે ખબર ન પડે. એટલે આમ TNF આલ્ફા છે એ રિસેપ્ટર સાથે જોડાવા ન દે TNF આલ્ફાને. Inside surface TNF expands cell in vitro. વિટ્રો એટલે આપણે શું કહેવાય સર એક જ મિનિટ. વિટ્રો એન્ડ વિવો સર ભૂલાઈ ગયું. કઈ વાંધો નહીં, આગળ વધ બેટા, આગળ વધ. Does not blind interaction inflacid. અડાલીમુમાબ છે એ આપણે દેવામાં આવે તો એ છે ને TNF આલ્ફા ઉપર જ અસર કરે છે. TNF બીટા ઉપર છે ને અસર કરતું નથી. આ લિમ્ફોસાઇટ છે એ TNF બીટા પર અસર કરતું નથી. અને અડાલીમુમાબ helps to stop the inflammatory cycle, posterior disease and prevent from causing the inflammation that result in a prostatic plaque. આ પ્રોસ્ટેટિક પ્લેક અને પ્રોસ્ટેટિક ડિસીઝ છે. સોરિયાસિસ હા, પી સાયલેન્ટ છે બેટા. સોરિયાટિક ડિસીઝ અને સોરિયાસિક પ્લેક છે તેમાં હેલ્પફુલ રિઝલ્ટ આપે છે. બેઝિકલી ઓટો ઇમ્યુન ડિઝીઝીસ છે એની સામે આ જે ડ્રગ છે એ કામ કરે છે. યસ. જેમ આપણે કીધું એમ ટી ટાઈપનું છે અડાલીમુમાબ હુમીરા છે એ TNF આલ્ફાને એક્ટ્રેક્શન કરે છે અને જે TNF રિસેપ્ટર છે ત્યાં સુધી આમ પહોંચવા નથી દેતું. એટલે આમ બળતરા TNF આલ્ફા જે મગજથી છે ને સંદેશો મેસેજ લઈને આવેલો છે તે છે ને રિસેપ્ટર સુધી પહોંચવા નથી દેતું. એટલે તે આપણે બળતરા કે દુખાવો કે ઓછો થાય. આપણે યુઝિસ જોઈએ. રૂમેટાઇડ આર્થરાઇટિસ માં છે ને અડાલીમુમાબ હુમીરાને છે ને દવા આપવામાં આવે છે. ને રૂમેટાઇડ આર્થરાઇટિસ છે ને મેઇનલી હાથ અને કાંડા ઉપર હાથ અને કાંડાના જે હાડકાઓ હોય તેના ઘસારાને લીધે અથવા છે ને કંઈક બ્રોક થઈ ગયું હોય તો એના લીધે થાય છે. અને તેની અસર છે ને
હૃદયની આસપાસ બળતરા પણ થાય છે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં લક્ષણોમાં. ને adalimumab has been shown to reduce the sign and symptoms of moderate to severe rheumatoid arthritis in adult. It has been approved for use alone or with Metromex or similar medicine. Methotrexate. Yes. આ હુમીરાની દવા છે એ મિથોટ્રેક્સિક એકલા ડોક્ટર જો સજેક્ટ કરે તો એને ખાલી આ હુમીરાની દવા સજેક્ટ કરે અથવા એને મેટ્રોટેક્સેટ ની સાથે અથવા એને તેની સિમિલર મેડિસિન હોય ને એની સાથે એને લેવાનું કે ને મેક્સેટ છે એ કિમિયોથેરાપી એજન્ટ છે અને તે કેન્સરને છે ને થેરાપીમાં છે ને ઉપયોગી છે. Psoriatic arthritis. In 2003, adalimumab began undergoing trials for use in training psoriatic and psoriatic arthritis. Psoriatic અને psoriatic arthritisમાં પણ છે ને અડાલીમુમાબની દવાઓનો યુઝ છે ને ટ્રાયલ ટ્રીટમેન્ટ માટે ગયું હતું અને પાસિંગ થઈ ગયું કે psoriatic arthritisમાં પણ છે ને અડાલીમુમાબ આપી શકાય. Ankylosing spondylitis. Adalimumab has been shown to reduce the sign and symptoms, and it approved for treatment of ankylosing spondylitis in adults. Ankylosing spondylitisમાં પણ છે ને અડાલીમુમાબ આપી શકાય. એના લક્ષણો એના વિશે મને આમ ખાસ ખ્યાલ નથી પણ એ પણ એક સાંધાના દુખાવાનો છે આઈ થિંક. કોન્સ ડિસીઝ તે આંતરડામાં સોજો થાય અને મોટા ભાગે છે ને ધૂમ્રપાન કરતા વ્યક્તિઓમાં છે ને જોવા મળે. ધૂમ્રપાન કરતા હોય એટલે ફૂલ આંતરડામાં સોજો થાય, ફેફસામાં પણ થાય એટલે એમાં કોન્સ ડિસીઝમાં પણ અડાલીમુમાબનો ઉપયોગ કરવામાં આવે છે. Adalimumab has been shown to reduce the sign and symptoms of moderate to severe Crohn's disease. It has been approved for that use in UK since 2008. 2009માં યુકેમાં છે ને આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અડાલીમુમાબનો કોન્સ ડિસીઝ ના મોડરેટર તરીકે. પછી અલ્સરેટિવ કોલાઇટિસ. Ulcerative colitis. Adalimumab may be effective and well tolerated in ulcerative colitis. It has been approved by FDA for treatment of moderate to severe cases in adults. Yes. અડાલીમુમાબનો છે ને અલ્સરેટિવ કોલાઇટિસમાં પણ છે ને ટ્રીટમેન્ટમાં છે ને ફૂડ એન્ડ ડ્રગ FDA, Food and Drug Administration Services અથવા Food and Drug Administration FDA. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા છે ને જાહેર કરવામાં આવ્યું કે છે ને અલ્સરેટિવ કોલાઇટિસના ઉપચાર માટે પણ અડાલીમુમાબનો ઉપયોગ કરી શકીએ. અલ્સરનો મતલબ છે ચાંદુ. આપણે મોઢામાં કેમ ચાંદુ પડે, બરોબર છે, એવા ચાંદા પડે, બરોબર છે. આ બધા જ ઓટો ઇમ્યુન ડિઝીઝીસ છે જેટલા અત્યારે વાત આવે છે એ બધા જ. આગળ વધી જાય અને થોડુંક સ્પીડમાં કર બેટા. પાછળ જે વિડીયોઝ દેખાડવાના છે ને છોકરાઓને આપણે બધાને. ઓકે. યસ. પ્લેક સોરાયસિસ અને જુવેનાઇલ આઇડિયોપેથિક આર્થરાઇટિસ એમાં બંનેમાં છે ને અડાલીમુમાબનો ઉપયોગ કરી શકીએ. અને જુવેનાઇલ આઇડિયોપેથિક આર્થરાઇટિસ છે એ નાના બાળકોમાં 4 વર્ષથી નાના બાળકો હોય તેમાં જોવા મળે છે અને તેને ઘટાડવા તેમાં પણ છે ને નાના બાળકોને અડાલીમુમાબની દવાઓ છે ને આમ ઓછી માત્રામાં આપવામાં આવે છે. એમાં પણ છે ને ઉપયોગ કરી શકીએ. આ રોગો થાય છે એમાં જો
હાથ ઉપર છે ને આપણે જોયું તો એમાં હાથ અને કાંડામાં જે રોગ જોવા મળે, રૂમેટોઇડ આર્થરાઇટિસ ને એ બધા જોઈ શકીએ આપણે. જે સ્કિનમાં જે બધાને દેખાઈ રહ્યું છે, જે અત્યારે ફોટોગ્રાફ્સમાં વાળ પાસે અને જે કોણીમાંની જે છે એ સોરિયાસિસ છે, બરોબર છે? આ જસ્ટ જેને પૂછવું તું, જેને પૂછ્યું એટલે કહું છું ખાલી કે આ સોરિયાસિસ છે. યસ, કન્ટિન્યુ બેટા. પછી હાઉ ટુ યુઝ adalimumab administered by subcutaneous injection for most Subcutaneous. subcutaneous cutaneous for most indication. The maintains treatment in injection every other week. એકાદ છે ને આપણે 2 અઠવાડિયે છે ને એક ઇન્જેક્શન આપવામાં આવે છે. અને જો આપણે આકૃતિમાં જોઈ શકીએ એમાં ત્યાં નાભી હોય તેને ફરતી બાજુ છે ને ગમે ત્યાં આપી શકીએ, પણ અહીંયા છે પ્લસ છે ત્યાં આપે એ વધારે હિતાવહ રહે. આ છે ને અડાલીમુમાબનું ઇન્જેક્શન છે. ઉપર છે કેપ છે. પછી આ બટન છે, ત્યાં બટન પ્રેસ કરવાથી છે ને આપણે ઇન્જેક્શન છે ને આપણે શરીરમાં દાખલ થાય છે. આ વિન્ડો છે ને ત્યાં યલો કલરનું થાય ને ત્યાં સુધી એને બટન પ્રેસ કરવાનું હોય છે. ના ઇન્જેક્ટેબલ એરિયા મેં કીધું નાભીની ફરતે ગમે ત્યાં છે ઇન્જેક્શન એરિયા છે ને ત્યાં આપણે ઇન્જેક્શન એપ્લાય કરી શકીએ. ઇન્જેક્શન છે ને 90 અંશના ખૂણાએ છે ને એપ્લાય કરવામાં આવે છે. સાઈડ ઇફેક્ટ છે એની કેટલીક જીવલેણ છે ચેપે છે ને એનાથી થઈ શકે છે. Allergic reaction that might lead to anaphylaxis or other serious allergic reaction may also occur. શરીરની સપાટી ઉપર જે ઇન્જેક્શન દાખલ કરવામાં આવે છે તેનું શોષણ કરે છે, જેથી તેને એલર્જીક બની શકે છે. પછી immunosuppressive, the immune system may be unable to fight new infection that has led to fatal injection in some patient. તે ઝડપી અસર કરે છે ઇમ્યુન સિસ્ટમ ઉપર. પછી malignantial and lymphoproliferative disorder in the controlled portion of clinical trial TNF antibodies. More cases of malignancies include lymphoma have been observed among patients receive a TNF Antagonist. compared with control patient. However, the occur was rare. મેલિગ્નન્સી નો મતલબ થાય છે કેન્સર, બરોબર છે? હા. અને લિમ્ફો પ્રોલિફરેશન એટલે એડિશન થવું, એટલે લિમ્ફ નોડ્સ જે છે એની અંદર એ જગ્યાએ અહીંયા એનું એડિશન થવું, બરોબર છે? એટલે એવા પણ અમુક ડિઝોર્ડર્સ, આ બધા જે ડિઝોર્ડર્સ છે અમુક જે છે એ લાઈફ થ્રેટનિંગ પણ છે, કારણ કે છેવટે ઓટો ઇમ્યુન તમારી ઇમ્યુનિટી જે છે બોડીની, બરોબર છે, ઓટો ઇમ્યુન ડિઝીઝ જે છે એ ડિઝીઝ છે નથી થતો, એ તમારી ઇમ્યુનિટી જ કંઈક ટૂંકમાં તમારા હેલ્ધી સેલ્સને મારવા માંડે, એવી કંઈક પ્રોસેસ જે છે એના કારણે એ ડિઝીઝીસ થતા હોય છે. એટલે એ શું કરે કે એ ઇમ્યુન સિસ્ટમને થોડુંક સપ્રેસ કરવાની વાત છે. તો ક્યારેક એવું થાય કે એ સપ્રેસ વધારે પડતું થઈ જાય, રાઈટ? તો આ જે બધા જે એને દેખાડ્યા છે તમને, એ ઓટો ઇમ્યુનોસપ્રેસ થાય છે ઇમ્યુનિટી, તો એનાથી બીજા પણ પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે. આ એની વાત છે, એના સાઇડ ઇફેક્ટ્સની વાત છે. યસ, કન્ટિન્યુ બેટા. પછી અન્ય આડઅસરો જેવા કે ગંભીર ચેપ, કેન્સર પણ થઈ શકે છે. હાર્ટ ફેલિયર અને હાર્ટ અટેક બે અલગ છે. હાર્ટ ફેલિયર એટલે અચાનક છે ને હાર્ટ કામ કરતું બંધ થઈ જાય, તેને હાર્ટ ફેલિયર કહે છે. પછી યકૃત નિષ્ફળતા જેવા ઘણા સાઈડ ઇફેક્ટ થઈ શકે. પછી ગર્ભાવસ્થા દરમિયાન છે ને ડોક્ટરો અડાલીમુમાબ હુમીરાનો છે ને યુઝ કરવાની ના જ પાડે છે મોસ્ટ ઓફ. યસ, કન્ટિન્યુ બેટા, ઝડપથી પૂરું કરી નાખો. Advantages and disadvantages. Humira is injectable on the surface of the body.
thus hasting is absorption into the body. તે શરીરની સપાટી પર ઇન્જેક્ટ કરવામાં આવે છે અને તે શોષણ કરે છે. હુમિરા ઝડપથી અંદર વહી જાય છે. Humira Yes. has a quick turnabout 1 day of up to 2 months as compared to composition. છે ને અઠવાડિયામાં છે ને 2 વખત દેવામાં આવે છે. એટલે મહિનામાં 2 વખત, અઠવાડિયામાં 1 વખત, મહિનામાં 2 વખત છે ને હુમિરાનું ઇન્જેક્શન છે ને આપવામાં આવે છે અને તે ઝડપી અસર કરે છે. વેરી રિપીટ વન સેટ ઓફ રિએક્શન. એટલે ઝડપી છે. હુમિરા at disadvantage. Humira is available on prescription only. You require a skilled person of training to administer Humira. Costed approximately $3,100 per month. Humira side effects some that are fatal. જો તે બહુ કોસ્ટલી છે એટલે એને $3100 છે ને પર મંથ આપવા પડે છે તેની સારવાર માટે. અને તેને ઉપયોગ કરવા માટે એને કુશળ વ્યક્તિ અથવા તાલીમ લેવાની જરૂર પડે છે. રિલેટેડ ડ્રગ્સ ઇન્ફ્લિક્સિમેબ, પછી ગોલીમુબાબ, સેન્ટ્રોજીજુમાબ, પેજોલ છે, એ ત્રણેય છે ને સિમિલર બાયોલોજીસ છે અડાલીમુમાબની. અડાલીમુમાબ જેવું જ છે ને કાર્ય કરે છે. ને તેની સાઈડ આફ્ટર હુમિરા અને બિફોર હુમિરા આપણે જોઈ શકીએ છીએ. એની ક્વેશ્ચન? પૂરું? એની ક્વેશ્ચન એમ. ઓકે, વેરી નાઇસ. કોઈ ક્વેશ્ચન માટે ઓલરેડી ક્વેશ્ચન્સ પૂછ્યા છે અને હું સાઈડમાં મીટિંગ ચેટમાં જવાબો તારી વતી આપી જ રહ્યો છું. બરોબર છે, બીકોઝ આ વસ્તુમાં તો જેટલા ક્વેશ્ચન્સ મારે પૂછવા હોય તો હું પૂછી શકું, બટ હું નહીં પૂછું. બરોબર છે, બીકોઝ આઈ નો ઇટ ઇઝ ડિફિકલ્ટ એન્ડ રિસન્ટ ટોપિક ઉંચકો તો આપણે અને ત્યાં ચેલેન્જ મેં એમને મૂકી હતી અને તે એક્સેપ્ટ કરી લીધી. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ ટેક ટુ કોંગ્રેચ્યુલેટ ફોર દેટ કે તે આ ચેલેન્જ ઉંચકી. અને આઈ હોપ કે તને અને સાથે સાથે બધા લોકોને થોડુંક કંઈક નવું આજે જાણવા મળ્યું છે જે સાયન્સ અત્યારે કામ કરી રહ્યું છે. સો બેઝિકલી જે લોકોને કંઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય એ માઇક ટૂંકમાં અનલોક કરી અને પૂછી લ્યો અત્યારે. પછી હું તમને લોકોને હવે બેટા તારી સ્ક્રીન શેર જે છે અત્યારે ક્વેશ્ચન્સ પૂછી લીધી રાખ, પછી હું શેર કરીશ મારી સ્ક્રીન. જેને ક્વેશ્ચન્સ પૂછવા હોય પ્લીઝ હેન્ડ રેઝ કરજો ફટાફટ. યસ પુષ્ટિ. સર, વચ્ચે પ્રિયાએ જે વાત કરી એન્ટીબોડીઝમાં હ્યુમન અને માઉસની લગભગ હતી, તો યસ, એ કોન્સેપ્ટ સર ખબર ન પડી સરખી રીતે કે ઈ કઈ રીતે recombinant DNA ટેકનોલોજી. એટલે જ મેં કીધું ધીસ ઇઝ વેર સાયન્સ ઇઝ ગોઈંગ રાઈટ નાઉ. અત્યારે એને આપણા કઈ 18મી સદીનું અને 19મી સદીનું જ ભણભણ નથી કરવાનું. અને ધીસ ઇઝ ધ રીઝન વાય વી આર સિટિંગ ઓવર હિયર રાઈટ નાઉ. આપણે લોકો અત્યારે શું ચાલી રહ્યું છે વર્લ્ડની અંદર, રીકોમ્બિનેટ, એટલા માટે જ આ ટોપિક લીધો. બરોબર છે. આજે તમે આ લેક્ચર પૂરો થાય પછી તમે થોડુંક જોજો. બરોબર છે કે ડીએનએ ટૂંકમાં બાયોટેકનોલોજી છેવટે છે શું. બરોબર છે. એટલે ઈ જે એ લોકોના ઈ જે માઇસના જે વેરિયેબલ પોર્શન જે પ્રોટીનનો છે ને એમાંથી એક ઈ વેરિયેબલ પોર્શનનો પાર્ટ ઉંચકે છે અને આપણું જે ઇનવેરિયેબલ પોર્શન જે હોય પ્રોટીનનો એની અંદર એની સાથે એને જોડે છે અને પછી જે પ્રોટીન એક્સપ્રેસ થાય અને જે કમ્પાઉન્ડ્સ બનાવીને જે બહાર આવે, એટલે એના માટે આ પર્ટિક્યુલર દવા બની છે. બરોબર છે, જે આગળ ઇન્ફ્લિક્સિમેબ જે દેખાડ્યું એને તમને. બરોબર છે. દેટ ઇઝ અ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી. એ ટેકનોલોજી છે આખી એક બાયોલોજીકલ ટેકનોલોજીનો પાર્ટ છે. જેમ આપણે કેમ ટેકનોલોજી એટલે શું સમજીએ જનરલ કેસીસમાં મોબાઈલ ને કોમ્પ્યુટર ને, દુનિયા બહુ આગળ છે અત્યારે. ઇવન ઇન લિવિંગ ઓર્ગેનિઝમ્સ ટેકનોલોજી અવેલેબલ છે અત્યારે. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટેકનોલોજી એઝ ફાર એઝ બાયોલોજી ઇઝ કન્સર્ન્ડ. તો સર, પેલું ઓલું જુરાસિક પાર્ક ફર્સ્ટ મૂવી હતું એમાં એવું જ દેખાડે છે ને કે એના ડીએનએ ને લઈને જેટલા પ્રોટીન્સના સેલ્સ બાકી રહેતા હતા તો એને ફ્રોગ ની સાથે કનેક્ટ કરીને આખું ઇન્સેક્ટ બનાવેલું હતું. તો ઇટ ઇઝ પોસિબલ. પછી તો એ એટલે સી મૂવીને ઓલામાં નહીં રાખીશ, બટ પોસિબિલિટીને હું ના પાડી શકું, બીકોઝ જેટલી પોસિબિલિટી હોવાની છે એટલી પોસિબિલિટી ન હોવાની છે. રાઈટ. સક્સેસ કેટલો મળ્યો છે ખબર નહીં, બટ વી હેવ ઓફિશિયલી બીન એબલ ટુ કાઇન્ડ ઓફ સક્સેસફુલી સિન્થેસાઇઝ મે બી આપણે એક
ગોટ જે છે એ તો આપણે કરી જ ગયા છે, બરોબર છે. અને હ્યુમન ક્લોન્સ પણ અત્યારે નથી, આ 10 વર્ષ પહેલાની વાત છે, પણ વી વર વેરી 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 નિયર ટુ ઇવન હ્યુમન ક્લોનિંગ, બરોબર છે. પણ પછી રોકી દેવામાં આવ્યું કે ભાઈ એથિકલ ઇશ્યુઝ ઊભા થવાની શરૂઆત થઈ ગઈ હતી, મોરલ ઇશ્યુઝ ઊભા થવાની શરૂઆત થઈ ગઈ હતી, કે પછી ભગવાનનું અસ્તિત્વ શું, ના તેન એવું બધું પ્રશ્નો શરૂ થઈ ગયા હતા. બાકી હ્યુમન ક્લોન્સ પણ બનવા માંડ્યા હોત, બરોબર છે. વી વર ધેટ ક્લોઝ. Okay, sir. Yes, sir. Okay, anyone else please? કોઈને કઈ ડાઉટ? બધાને બધું સમજાઈ ગયું આની અંદર? તમને બધાને સમજાય? બહુ સરસ, બધાને બધું બહુ સમજાય જાય છે. કોઈને ન પૂછવું હોય તો બેટા તારી સ્ક્રીન જે છે એ શેરિંગ સ્ટોપ કર, જેથી હું સ્ક્રીન શેર કરી શકું. ઓકે સર. અને એક આને જે વાત કરી હતી ખાલી વચ્ચે મેં આગળ કહી દીધું હતું, ઇન વિટ્રો અને ઇન વિવો આ બે શબ્દ હતા જે તમારે લોકોને જાણવા હતા. ખાલી જસ્ટ એનું ટૂંકમાં ગુજરાતીમાં કહી દઉં તમને બધાને. ઇન વિટ્રો જે વર્ડ છે, ઇટ મીન્સ ધેટ એનીથિંગ વિચ ઇઝ ધેર આઉટસાઇડ ઓફ ધ લિવિંગ ઓર્ગેનિઝમ, અને સમથિંગ વિચ કેન હેપન ઇનસાઇડ અ ટેસ્ટ ટ્યુબ ઓર મે બી ઇનસાઇડ અ લેબ ઓર મે બી ઇનસાઇડ પર્ટિક્યુલર કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ, બરોબર છે. સ્ટોપ પ્રેઝન્ટિંગ કરતા બેટા. એટલે એને જે છે એને ઇન વિટ્રો કહેવાય છે. અને ઇન વિવો ની જે સવાલ આવે તો ઇન વિવો નો મતલબ છે ઇનસાઇડ ધી બાયોલોજીકલ સિસ્ટમ. એટલે ઇન વિટ્રો ટેસ્ટ અથવા તો ઇન વિટ્રો જે ફર્ટિલિટી, તો એ જે સપોઝ ઇન વિટ્રો ફર્ટિલિટી, તો ઇન વિટ્રો ફર્ટિલિટી શું છે કે ફર્ટિલિટી ક્યાં? આઉટસાઇડ ધ બાયોલોજીકલ સિસ્ટમ. આપણને ખબર છે કે ફર્ટિલિટી ક્યાં હોય? માતાના ગર્ભમાં હોય, વૂમ જેને કહેવાય આપણે, બરોબર છે. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શું છે? માતાના ગર્ભની બહાર ફર્ટિલાઇઝેશન કરી અને પછી પાછું માતાના ગર્ભમાં ઇન્સર્ટ કરવું, બરોબર છે. સો જે આપણે વચ્ચે વાતે કરી હતી મહાભારત વખતે થતું હતું, અત્યારે હવે ફરીથી પાછું થાય છે. સો દેટ ઇઝ ઇન વિટ્રો. અને ઇન વિવો એટલે ઇનસાઇડ ધી બાયોલોજીકલ સિસ્ટમ, બરોબર છે. કોઈ પણ ટેસ્ટ જે બાયોલોજીકલ સિસ્ટમને એઝ અ હોલ એક સ્ટડી તરીકે કરવામાં આવે તો એને ઇન વિવો કહેવાય છે, બરોબર છે. એટલે ત્યારે મારે એને નહોતું રોકવું, એટલા માટે મેં એને પછી કીધું આગળ નીકળી જાય, પણ જસ્ટ બધાને આઈડિયા આવી જાય કે વોટ ઇઝ ઇન વિટ્રો એન્ડ વોટ ઇઝ ઇન વિવો, એ મેં તમને લોકોને જણાવ્યું. હવે હું મારી સ્ક્રીન શેર કરું છું અને તમને લોકોને જેમ ગયા વખતે સરસ જે સમજાવ્યું હતું આ જ ટોપિકને લગતું આઈડિયા આપશું આપણે. મારી સ્ક્રીન શેર થઈ રહી છે અત્યારે? મને Yes, ગાઈડ sir. કરજો. ઓકે. Yes, sir. સો જે અદાલીમુમાબની જે વાત કરી એને, બરોબર છે, જે હ્યુમાયરા જે છે એ બેઝિકલી એક ઓટો ઇમ્યુન ડિસીઝની સામે લડતું એક બાયોસિમિલર અથવા તો બાયોલોજિક્સ જે કહેવાય એ છે, બરોબર છે. તો આ ત્રણ વસ્તુ છે શું બેઝિકલી, એના વિશે હું વાત કરીશ, બરોબર છે. સૌથી પહેલા આપણે બાયોલોજિક્સ શું છે એ જોઈએ. Name and generic drugs, but we kind of left out a major player in the world of સંભળાય છે ને medicine, બધાને? biologic drugs. These complicated guys probably deserve a video all to Yes, sir. બેટા themselves. Call them what you will, biologics, biotherapeutic medicines, or biopharmaceuticals. They're the topic of this week's Healthcare Triage. Most of the medications we take on a day-to-day basis are small molecules that are synthesized in a lab. In a step-by-step process, these compounds are built through series of chemical reactions to become the tablets and capsules we've come to know and love. Biologics take a totally different journey altogether. Biologic agents are made up of or derived from proteins. Rather than being chemically synthesized, they're produced by living organisms like yeast and bacteria. One of the oldest and most well-known biologic products, insulin, is made by bacteria thanks to recombinant DNA technology. Biologics still target disease processes like their small molecule cousins, but their mechanism of action is often much more complicated. Like insulin, they may replace our own proteins, trigger certain reactions in the body, or function to disrupt a disease process. For instance, several biologics are used to combat autoimmune diseases by mimicking endogenous cell receptors. Diseases like rheumatoid arthritis or Crohn's disease or ulcerative colitis cause pain and damage because of inflammation. One way to reduce this inflammation is by binding up the pro-inflammatory cytokine tumor necrosis factor alpha, or TNF-alpha. Biologics used as TNF blocking agents are comprised of antibodies that have been designed to mimic parts of the receptor for TNF-alpha on the surface of cells. Upon injection, these biologic drugs attach to the TNF-alpha, ultimately reducing inflammation. If the TNF-alpha attaches to them, it can attach to cells. You might have guessed that these types of medications are expensive, considering their complicated manufacturing process.
When speaking of small molecule drugs, one way to deal with the cost to consumers is to provide a generic product. It's a little more complicated with biologics, though. A generic biologic medicine is known as a biosimilar. Due to the complicated way living organisms create proteins, biosimilars are almost never identical to the innovator biologic drug. This, however, doesn't mean that a biosimilar is inferior to the innovator. Like small molecules, they still must meet rigorous safety, purity, and potency standards before being approved for use. Regulatory bodies like the FDA also have interchangeability standards that must be met, proving that the biosimilar product will not have significant differences in safety or clinical results. So do biosimilars work just as well as their innovator or reference products? Spoiler alert, they do. A recently published double-blind randomized phase 3 non-inferiority trial compared a biosimilar of filgrastim to its reference product. Filgrastim, a granulocyte colony stimulating factor, or GCSF, works by increasing the number and cytotoxicity of neutrophils, or it makes the white blood cells fight infection. It has many indications, but it's often used to combat neutropenia caused by chemotherapy drugs. The study examined the duration of severe neutropenia in patients receiving biosimilar filgrastim as compared to the reference product in patients being treated for breast cancer. 218 patients were split into 4 groups. 2 groups received either the biosimilar or reference filgrastim for 6 cycles of chemotherapy. The other 2 groups received alternating treatments of the biosimilar and reference product with each cycle of chemotherapy in reverse order. The outcome of interest was the duration of severe neutropenia. Those who got reference filgrastim had severe neutropenia for 1.2 days, and those who got the biosimilar filgrastim had severe neutropenia for 1.2 days. If you don't want to do the math yourself, that's non-inferior. There were also no significant differences in the incidence of febrile neutropenia, hospitalization due to febrile neutropenia, infections, or time to neutrophil recovery. Biosimilars have been shown to be as safe and effective as the innovator biologic products. Hooray! Cost-effective biosimilars for everyone. Yeah, not so much. First, biosimilars are still really expensive to manufacture, so a biosimilar is likely to be relatively expensive compared to a small molecule generic. My blog mate Austin Frack recently wrote about this at The Upshot. He noted that, as the law professors W. Nicholson Price and R.D. Rye put it, if an aspirin were a bicycle, a small biologic would be a Toyota Prius, and a large biologic would be an F-16 fighter jet. It is 100 times more expensive to reverse engineer a modern biologic than a small molecule drug. And then there's the regulatory process of getting approval. The cost of bringing a generic drug to market is about $2 million, which is relatively inexpensive compared with the up to $200 million it costs for a biosimilar. To confirm that a generic drug will perform the same as its brand name counterpart, chemical equivalence is what matters, something relatively easy to assess. That scientific fact underpins the FDA's path for approval of generic drugs. For biosimilars and their corresponding brand name biologics, structural equivalence is hard to achieve and verify. Their structure and clinical performance depends on the means of production. For example, the exact organism and other manufacturing details used to produce a biologic are crucial, but that information is not fully disclosed in patents or evident in the final product. Therefore, a biosimilar manufacturer seeking to reverse engineer a process is likely to produce a slightly different drug, and that difference may affect patients. The first biosimilar product wasn't approved in the United States until March of 2015. This is staggering when you consider that the European Medicines Agency, or EMA, approved its first biosimilar drug in 2006. So what's with the discrepancy? Like all things involving money and laws, it's a complex issue. There are the usual arguments that get batted back and forth. Some people say that biologic manufacturers stand to make more profit in the United States if there are no relatively less expensive biosimilars, so they're not trying very hard. Others might say, well, it takes a long time to sufficiently prove safety and efficacy, so of course it took a while for the United States to get biosimilars. While both of these ideas have some merit to them, a major reason why it took so long in the United States for biosimilars to show up has to do with laws. The EMA has had a regulatory process in place for the approval of biosimilar drugs since 2005. When did the United States finally realize a law that would create an abbreviated approval pathway for biosimilars? Why, that would be the Biologics Price Competition Act, which is part of, you guessed it, the Affordable Care Act. Thanks, Obama. Healthcare Triage is supported in part by viewers like you through Patreon.com, a service that allows you... Everyone there?
બધાને આઈડિયા આવ્યો? અત્યારે આપણે જે જોયું એની અંદર આ બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સ જે વાત કરી, અને બાયોલોજિક્સ જે શબ્દ વાપરો હતો એ બેઝિકલી આપણે કેમ જે એક ઓરિજિનલ ડ્રગ હોય એ ડ્રગ છે, અને બાયોસિમિલર એનો મતલબ છે કે બાયોલોજિક્સ ને સિમિલર જે કંઈ એટમ્સ હોય જેમ જેનેરિક ડ્રગ હોય, બરોબર છે, એવી રીતના એક ઓરિજિનલ ડ્રગનું જે આપણે જે ઇન્ડિયાની અંદર જેનેરિક્સનું જે કામ ચાલે છે એના જેવું છે આ, કે ત્યાં એ લોકો હવે બાયોલોજિક્સ રિસર્ચ કરે છે, એ બનાવે છે, અને એ રિસર્ચ એની પછી આગળ જઈને બાયોસિમિલર બનાવે છે પાછા, બરોબર છે. સો આ જે ડ્રગ જે છે બેઝિકલી એ બાયોસિમિલર નથી, એ બાયોલોજિક છે, જે આપણે જે જોયું હોય અદાલીમુમાં જે જોયું હોય. સો પેલું એના માટે હતું. બીજું જે છે એ monoclonal antibodies શું છે? When it comes to treating એના માટે. diseases like cancer, modern medicine has an impressive arsenal. And one of its most versatile weapons are Y-shaped proteins called monoclonal antibodies. Our immune systems already produce their own antibodies. They come in billions of variations, each matching a specific target, such as a particular toxin, bacteria, or virus. When they bind to their target, they send a signal. This bacterium is now marked for destruction. These naturally produced antibodies are pretty effective, but in the 1970s, scientists figured out how to mass produce them. They can take any specifically targeted antibody and make huge numbers of identical clones, which means you can produce monoclonal antibodies for almost any disease you can think of. Which brings us on to cancer. Mutated cells that start growing out of control can be deadly. But the body's immune system isn't defenseless. Meet the CTL. It's a type of white blood cell that can detect infected or mutated cells. And when it finds one, it secretes toxic molecules that initiate a self-destruct sequence. But the CTLs do sometimes need to be reined in. If they get over-enthusiastic, the immune system can start causing collateral damage, attacking healthy cells. Fortunately, the CTLs can be turned off by activating a molecule called PD-1. The trouble with having an off switch is that cancer cells can exploit it. Many cancer cells protect themselves with a counter receptor called PD-L1. This is where monoclonal antibodies come in. Scientists can use one of two types. One that binds the PD-1 molecule, or another that goes for PD-L1. Thanks to the monoclonal antibodies, all of the CTLs are fully activated and can blast away the cancer. This is just one way that monoclonal antibodies can be used. They've already proven effective against a whole range of cancers, and yet more are still being developed. With their ability to be targeted at specific diseases, monoclonal antibodies are turning out to be a game changer, and one of our most effective weapons in the fight against cancer. what you can observe on your screen, બધાયનો ખાસ દેખાડી દઉં. આ નેચર જે તમને દેખાઈ રહ્યું છે, નેચર વિડીયો, આ નેચર જે છે એ દુનિયાનું સૌથી સારામાં સારું જર્નલ પબ્લિકેશન હાઉસ ગણાય છે. વર્લ્ડના જે સાયન્સના જેટલા બી ટોપિક્સ છે ટેકનોલોજીના સાયન્સના, એમાં જે સારામાં સારી જે વસ્તુઓ જે છે બેસ્ટ એ જર્નલમાં થાય છે. નેચર નામનું જે જર્નલ છે એ, અને એનું મેં તમને એક જસ્ટ વિડીયો દેખાડ્યો કે એક સાદી ભાષામાં તમને સમજાવી દે છે કે મોનોક્લોનલ એન્ટીબોડીઝ બેઝિકલી છે શું, બરાબર છે. અને કેન્સર અને ઓટોઇમ્યુન ડિસીઝમાં જે આ જ વાત છે કે કેન્સર ક્યારે થાય? જ્યારે ઓટોઇમ્યુન ડિસીઝને શટ ઓફ કરી દે, જ્યાં તમને દેખાડ્યું, બરોબર છે. એટલે ટૂંકમાં ઇમ્યુન સિસ્ટમને શટ ઓફ કરી દે ત્યારે કેન્સર થાય, વધારે પડતા સેલ્સ ડેવલપ થવા માંડે. અને જ્યારે ઓટોઇમ્યુન જે ડિસીઝીસમાં જે ઇમ્યુનિટી જ્યારે સામે મારવા માંડે તમને, આપણી પોતાના બોડીની ઇમ્યુનિટી, બરોબર છે, તો એ પણ ખોટું જ છે. સો આ જે દવા જે આજે જે જોઈએ આપણે, એવી દવા હતી કે જે ઓટોઇમ્યુન ડિસીઝીસ છે એને રોકી શકે, બરોબર છે, કે આપણી ઇમ્યુનિટી આપણને હેરાન ના કરે, બરોબર છે. અને આ હવે આપણે
જે TNF અને chronic inflammation આની જે વાત હતી. Chronic inflammation in IBD and how anti-TNF therapy works. The immune system is composed of a network of cells that work together to defend the body against infections and disease. Cells in the immune system can cause inflammation to eliminate an infection in the body. Once the infection has been cleared, the immune defenses begin to wind down and switch off until the next infection signals them to switch back on. One theory is that the immune system does not respond to the body's off switch in people with inflammatory bowel disease, IBD, leading to an overactive immune system and chronic inflammation in the gut. This chronic inflammation is spurred on by a large imbalance of chemicals called cytokines, which act as on signals to cause inflammation. Another theory of IBD is that the immune system is constantly being stimulated and therefore is always in an activated state, although the cause is not known. One of the major signals of inflammation is a cytokine known as tumor necrosis factor alpha, or TNF-alpha, which is produced by some cells of the immune system. When TNF-alpha is released from cells, it interacts with other cells through TNF receptors on the surface of those cells, which results in inflammation. This inflammation contributes to the development and persistence of the ulcers in the gut that cause the symptoms of IBD. Controlling inflammation is critical to maintaining good health, improving quality of life, and reducing the chance of needing surgery. One way to reduce inflammation is by modifying or suppressing the immune system through medications. Medications that modify the normal response of the immune system are called immunomodulators, and those that specifically target and suppress the effects of TNF-alpha are known as anti-TNF agents. Anti-TNF agents are part of a class of medications known as biologic therapies. Modifying or suppressing the immune system can restore balance in the system and therefore prevent ongoing damage. Reducing the amount of TNF-alpha that is circulating in the blood is associated with the reduction of inflammation in IBD and improvement in the disease symptoms. Anti-TNF medications work by attaching to free-floating TNF-alpha outside of cells, as well as transmembrane TNF-alpha found on the cell surface. Because it is attached to the anti-TNF medication, TNF-alpha is unable to interact with its receptors on the surface of cells in the gut to cause inflammation. Examples of anti-TNF medications used in IBD include infliximab, adalimumab, and certolizumab pegol. These drugs have each shown to be effective in reducing signs and symptoms of inflammation in Crohn's disease and ulcerative colitis. In fact, inflammation and ulcers can be healed within a few weeks in some patients taking anti-TNF therapy. By binding to TNF-alpha, these medications can reduce inflammation in the gut caused by TNF-alpha. Some patients greatly benefit from anti-TNF therapy. Regular treatment with some anti-TNF agents may reduce the number of hospitalizations by half and decrease the number of surgeries in patients with Crohn's disease and ulcerative colitis. However, as with any medication, it is important to understand the side effects. The most common risk of anti-TNF therapy is losing response to the drug, which can happen in as many as 50% of patients after 1 year of treatment. There are a variety of ways to prevent loss of response, but one of the most important is staying on a regular schedule of infusions. In this animation, we have reviewed how anti-TNF therapy works. However, there are many other therapies in development that target additional molecules involved in inflammation. So I hope
બધાને જાણવા મળી ગયું હશે બેઝિકલી આખું અત્યારે સાયન્સ કઈ જગ્યાએ ચાલી રહ્યું છે અને what are the new areas in which the medicines, the world of medicines, and what are these new kinds of medicines that are there in the market અને જે આવી ગયા છે અને what is the science behind it. બરાબર છે. I would really appreciate કે તમને લોકોને આજનો ટોપિક કેવો લાગ્યો. ઇનફેક્ટ આપણે લોકો બધાએ તમે લોકો રિવ્યુઝ આપતા રહ્યો ચેટ બોક્સીસની અંદર before we complete our sessions. You should always make it a habit or make it a point કે તમને આજે શું જાણવા મળ્યું and what is it that you liked about this session. You should always write it in the chat box before leaving this conversation. સો આઈ હોપ કે આજનું સેશન તમને લોકોને બધાને ખૂબ મજા આવી હશે. જે લોકોને બોલીને કરવું હોય આઈ એમ કીપિંગ ઇટ ઓપન નાઉ. તમે બધા લોકો તમારી જે કંઈ વાત કરવી હોય તે તમે કરી શકો છો. આઈ વુડ ફર્સ્ટ આસ્ક, જો ઓજા સર હજી છે જ આપણી સાથે આઈ ગેસ. સો ઓજા સર તમે જો કંઈ કહી શકો તો. હાલો. યસ સર. હા જી સર. હા ફ્રેન્ડ્સ, એક વાત તમે લોકોએ ખાસ અહીંયા આગળ એક અનુભવી હશે. પ્રેઝન્ટેશન કોઈ પણ આપવું એ પણ એક બહુ જબરજસ્ત સ્કિલ છે. જે બે મિત્રોએ જે પ્રેઝન્ટેશન તૈયાર કરીને જે આપ્યું એ ખરેખર આઈ એપ્રિશિએટ. એ લોકોને ખરેખર ધન્યવાદ. કારણ કે કોઈ પણ માસ સામે અત્યારે તો મિત્રો આપણે બધા ઓનલાઈન માધ્યમથી છીએ, કોઈની સામે નથી, છતાં એક તમારી સામે એક મોટું માસ હોય અને એની સામે પ્રેઝન્ટેશન આપવું અથવા તો આ રીતે પણ પ્રેઝન્ટેશન આપવું એક હકીકતે એક બહુ સ્કિલ માગી લે છે. અહીંયા આગળ આ પ્લેટફોર્મ ઉપર તમને એક એ વસ્તુ પણ તમને એક શીખવા મળશે કે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવું, કેવી રીતે એનું કન્ટેન્ટથી માંડી અને કેવી રીતે તૈયાર કરવું. મિત્રો એ પણ બહુ શીખવા જેવી વસ્તુ છે. કારણ કે આજે નહીં તો ફ્યુચરમાં ગમે ત્યારે તમે જશો, કોઈ બી ફિલ્ડમાં જશો, ત્યારે તમારે અવારનવાર કોઈ ને કોઈ જગ્યાએ તમારે આ ટાસ્ક જે છે કરવું પડશે. એટલે આની સાથે સાથે તમારે બધાએ થોડીક હિંમત કરી, થોડીક પ્રિપરેશન પણ માગી લે અને એમાં જરૂર પડે તો અમારી પણ તમે લોકો મદદ લઈ શકો. ઇફેક્ટિવલી પ્રેઝન્ટેશન આપવું, કારણ કે તમે જે કંઈ પ્રેઝન્ટ કરવા માંગો છો, જે કંઈ તમે તમારું સબ્જેક્ટ છે, ટોપિક છે, એનો જે કન્ટેન્ટ છે, એનું જે થીમ જે છે, એ સામેનું જે ટાર્ગેટ ઓડિયન્સ અથવા તો માસ છે એને મેસેજ ટોટલી કન્વે થઈ શકે એ વસ્તુ એ રીતે પ્રેઝન્ટેશન તૈયાર કરવું એક બહુ અગત્યની વસ્તુ છે, સારી વસ્તુ છે. એટલે એ પણ આ માધ્યમથી તમને છે ને એ વસ્તુ શીખવા મળશે અને બધે તમે એકવાર હિંમત કરીને પ્રેઝન્ટેશન તમારું કોઈ પણ તમને ગમતા ટોપિક ઉપર એક તૈયાર કરજો અને એ ટ્રાય કરજો. બરાબર? એટલે આ વસ્તુ પણ અહીંયા આગળ શીખવાની છે. બાકી બહુ સરસ રીતે પ્રેઝન્ટેશન કર્યું. સાહેબે પણ એના ઉપર બહુ રિલેવન્ટ કોમેન્ટ અને પેલા વિડીયોઝ બતાવી અને બહુ સરસ રીતે આજનો જે ટોપિક જે હતો એ એક્સપ્લેન કર્યો. અને એના ઉપર મિત્રો હવે વિચારવાનું, રિસર્ચ વસ્તુ જે છે એ અહીંથી જ ચાલુ થઈ છે. પેલા માણસના મગજમાંથી રિસર્ચ ચાલુ થાય છે, સીધું લેબોરેટરીમાં નથી જવાતું. ઇટ રિક્વાયર્સ અ વેરી બિગ થોટ પ્રોસેસ. અને આ વસ્તુ જ અહીંયા આગળ આપણે ખાસ જોવાની છે. એક વિચાર જે આપણે ઇગ્નાઇટેડ માઇન્ડ, ઇગ્નિશન, એક વસ્તુ એકવાર પ્રજ્વલિત થઈ એ વસ્તુ આપણું મેઇન ઉદ્દેશ્ય છે. એટલે એ દિશામાં આગળ વધતા રહ્યો એવી બધાને શુભેચ્છા. ઓકે સર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ ફોર ધ એડવાઇસ. આઈ હોપ છોકરાઓ એને ફોલો કરશે અને ધીસ ઇઝ ધ રીઝન આપણે આ જે કઈ મહેનત કરી રહ્યા છે કે એ લોકોની અંદર એ વસ્તુ જન્મે. આપણે પણ સાહેબ એ લોકોને કહેતા રહીશું ઘણીવાર જો એના પ્રેઝન્ટેશન ને તૈયાર કરે તો આપણે એને કેવી રીતે કરવું આ તે એવું પણ એકાદી વખત આપણે એ લોકોને માર્ગદર્શન આપશું. શ્યોર સર. Definitely. ચોક્કસ સર. Okay, so yeah, thank you sir. I before leaving જે તમને લોકોને મેં અત્યારે ચેટ બોક્સમાં લખ્યું છે, આઈ રિયલી લવ તમે લોકો અત્યારે ચેટ બોક્સની અંદર બિફોર લિવિંગ તમે બધા જ લોકો તમારા અભિપ્રાય અને તમારા રિવ્યુઝને પોસ્ટ કરી અને પછી લીવ થજો કે તમે આજે આજનો સેશન્સ કેવા લાગ્યા, તમે આજે શું શીખ્યા અને તમને કેટલી મજા આવી. રાઈટ?
અને બાય ધેટ ટાઈમ નેક્સ્ટ જે શેડ્યુલ જે છે એના માટે 2 જણા કોણ પર સામેથી કોણ તૈયાર થશે. મારી ઈચ્છા એવી છે કે 2 જણા જે છે કોઈ પણ એક આવતા વખતે એક એ ગ્રુપમાંથી હોય અને એક બી ગ્રુપમાંથી હોય. કેન સમવન ટેક ઇટ અપોન ધેમસેલ્વ્સ? આમાંથી અત્યારે જે હાજર છે એમાંથી જે સામેથી કહી શકે હું આ વસ્તુ લઈશ અથવા હું આ વસ્તુ લઈશ. Volunteers, where are the volunteers? તરંગ, હા સર. બેટર જે બીજા લોકોએ જે નથી આપ્યું એ લોકોને એક વખત ટ્રાય કરવા દઈએ આપણે પહેલા. બરોબર? બરોબર? શું થયું? પૂર્વેશ સર, પૂર્વેશ ઇન્ટરેસ્ટેડ હતો એમ. પૂર્વેશ, yes, પૂર્વેશ. He is there right now. પૂર્વેશ. હા સર. બોલો તમારો ટોપિક બેટા. વેરી ગુડ. હજી થોડીક વાર છે, ટોપિક તૈયાર થાય પછી બોલીશ આન પછીના સેશનમાં. તમારી જાણ ખાતર બેટા, પ્રિયા ચુડાસમાને આ વિશે કોઈ જ વસ્તુની આઈડિયા નહોતી. શી એક્સેપ્ટેડ ધીસ ચેલેન્જ જે મેં એની તરફ ફેંકી હતી. If she can do it, I think definitely you also can do it, પૂર્વેશ. અને તારી સામે તો હજી મેં કઈ મૂક્યું નથી. You should take it. એક અઠવાડિયું છે આખું બેટા. 7 દિવસ બહુ કહેવાય યંગસ્ટર્સ માટે. તને ગમતો ટોપિક કઈ ટોપિક સર? તને શું ગમે છે? તું બી ગ્રુપમાં છો ને, તને શું ગમે છે? સર હાલો નું કઈશ. સારું, તું મારી સાથે ડિસ્કસ કરજે, બરોબર છે? એટલે અમે લોકો પછી પુષ્ટિને અને તરંગને આપણે જે કંઈ નક્કી કરીએ એ આપણે મોકલી દેશું, બરોબર છે? મારા તરફથી અત્યારે હું તને જસ્ટ એક હમણાં યુઝ થયું એટલે હું તને કહી દઉં કે એક જો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી વિશે જો તું કંઈ સમજાવી શક તો આ જસ્ટ એક ઓપ્શન છે. એ જસ્ટ મારા તરફથી ઓલું નથી કહેતો કે કર જ એમ, પણ તને જો ઈચ્છા થાય તો અદરવાઇઝ તને બીજો કોઈ પણ ટોપિક હશે તો પણ ચાલશે. બટ ઇટ શુડ બી ફ્રન્ટિયર ઓફ ધ સાયન્સ, આગળની તરફ હોવું જોઈએ. જૂનું કાંઈ બહુ હોય એવું ન કરતો, બરોબર છે? સો એક નામ ક્લિયર છે, પૂર્વેશ. યસ, થેન્ક યુ પૂર્વેશ. તો યુ આર સેટ. અને હવે એક ગર્લ સ્ટુડન્ટ્સ માંથી કોણ આવશે? એનીવન? જેવિકા, યુ આર ધેર? ઠુમ્મર જેવિકા? હેલો, ઠુમ્મર જેવિકા, આર યુ ધેર? સારું. એ ગ્રુપમાં બીજું કોણ કોણ છે? હા, તું બી ગ્રુપમાં છો, એવું છે? તું બી ગ્રુપમાં છો. એ ગ્રુપમાંથી કોણ કોણ છે અત્યારે? ભાવિશા, you are in A. ભાવિશા? નીકળી ગઈ. અરે સર, મેં બધાને જ્યારે હું કન્વિન્સ કરતી હતી ને કે તમે લોકો પ્લીઝ જોઈન થાવ, તો મને અમુકને તો એવા ક્વેશ્ચન આવતા હતા કે ત્યાં કઈ આપણે પ્રેઝન્ટ નહીં કરવાનું હોય ને તો અમે આવીએ, જો પ્રેઝન્ટ કરવાનું હોય તો અમારે નથી આવવું. અહીંયા ઈ તો શીખવાનું છે બેટા. હજી સર ઈ તો વાત કરી કે તમારી અંદર ખાલી એ જ તો સર, ઈ સમજતા જ નથી કોઈ. વન મિનિટ. જી સર, જી સર. હા, એવો એ લોકો એવું જો કોઈ પૂછે ને કે પ્રેઝન્ટ કરવાનું, એવો ફિયર નહીં રાખો. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, બરાબર? ફર્સ્ટ યુ જસ્ટ જોઈન, બરાબર? પછી તમને એવું લાગે તો પ્રેઝન્ટ કરો. કમ્પલસરી શીખો તો બહુ સારું છે, બરાબર? પણ ઘણી વખત શું છે, આવો સ્ટેજ ફિયર ને એ બધું હોય છે. એ વસ્તુ જ અહીંયા આગળ સાથે સાથે એ વસ્તુ ફિયર જે છે એ કાઢવાની જ વાત છે. અને આપણે કદાચ એવું નહીં રાખીએ કે કમ્પલસરી પ્રેઝન્ટ કરો, પણ પ્રેઝન્ટ કરો તો એ તમારા માટે સારું છે. કારણ કે એક ટોપિક તમે જ્યારે પ્રેઝન્ટ કરો ને ત્યારે તૈયાર કરવા માટે એક રિક્વાયર્સ અ લોટ ઓફ પ્રિપરેશન ઇટ રિક્વાયર્સ. એટલે એનાથી શું થશે, તમારું જે થોડુંક રીડિંગ છે, રેફરન્સ વર્ક છે, એ બધું વધશે. અને પ્રેઝન્ટેશન તૈયાર કરવું એ ઘણું બધી એની પાછળ ડેવલપમેન્ટ થશે. એટલે ભલે એ લોકો એવા બીકથી જોઈન ના થાય એવું નહીં કરવાનું,
એ લોકોને કયો આપણે એવું કમ્પલસરી નહીં હોય, અને 5-7 સેશન પછી એને જ ઈચ્છા થશે, એની પાસે કોઈ વિચાર હશે તો એને થશે કે હું ટ્રાય કરું, બરાબર, ત્યારે એ પ્રેઝન્ટ કરે, બરાબર. ઓકે, યસ સર, ઓવર સર. યસ સર, યસ. તો જેવિકા, યુ હેવ એન ઓપ્શન બેટા, તારે કઈ પ્રેઝન્ટ કરવું છે દીકરા? યસ સર. સર હું આવતા લેક્ચરમાં તૈયાર કરી લઈશ. પ્રિયાએ મને કીધું છે કે હું તને ટોપિક આપીશ કે. અચ્છા, કોઈ વાંધો નહીં, તો મને જાણ કરજે તમે લોકો શું નક્કી કરો છો, લેટ મી નો ઓલસો, બરોબર છે? હા સર. ઓકે, અને બાય વેનસડે તમારા બંનેનું ટોપિક તૈયાર થઈ જાય ને એક વખત મારી સાથે શેર થઈ જાય, એ તમે જોજો, એટલે જેથી કરીને કંઈ મારે ચેન્જીસ અથવા તો કંઈ બી એવું કરવાનું હોય તો હું તમને લોકોને ગાઈડ કરી શકું, જે જનરલી હું કરતો હોઉં છું સિન્સ ધીસ હેઝ સ્ટાર્ટેડ, બરોબર છે? સો મારથી થઈ શકતું એટલી બેસ્ટ. બી રિલેક્સ, આપણે આપણા ગ્રુપમાં જ આપણે જે રીતે મિત્રો સાથે બેઠા હોય એવી રીતે જ આપણે ચર્ચા કરીએ છીએ. ઇટ ઇઝ નોટ ઇન ધ ક્લાસરૂમ. કોઈ આપણને એવું કોઈ રિવ્યુ કોઈ કરતું નથી, બિંદાસ. આ પ્લેટફોર્મ એવું છે કે તમારે તમારા જે વિચાર છે એ તમારે ખુલ્લા મને અહીંયા મૂકવાના છે. તમે શું વિચારો છો, તમે શું ઓબ્ઝર્વ કર્યું, એ વસ્તુ એક મૂકવાની જ વાત છે. એટલે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આ લોકો બધા સાંભળશે ને એને કેવી રીતે જોશે. એ વસ્તુ જ આપણે અહીંયાથી મગજમાંથી જે ફોબિયા જે છે એ કાઢવાનો છે. એટલે તમને જે ગમતો ટોપિક હોય, તમને જે થોડોક રિલેવન્ટ હોવો જોઈએ આની સાથે, સાયન્સ સાથે, અથવા તો સાહેબે કીધું એ રીતે કરંટ પેલા ટોપિક સાથે. બાકી એ તમે અને તમે પોઈન્ટ સાહેબે કીધું એ રીતે તમે પોઈન્ટ કયો એ ડેવલપ કરવામાં અમે પણ મદદ કરશું, બરાબર. એ તમે કોઈ પણ તમારા મગજમાં જે વસ્તુ ચાલતી હોય એકવાર બહાર કાઢો, બરાબર. એ જ આપણો ઉદ્દેશ છે. ઓકે, અમે બેટા તમારા બધાની સપોર્ટમાં છીએ. જો સપોઝ ભાવિક છે, આજનો એક્ઝામ્પલ લઉં તો ભાવિકે પોતે પોતાનો સબ્જેક્ટ ચૂઝ કર્યો હતો એન્ડ હી ડિલિવર્ડ ઓન વોટ એવર હી ડીડ, અને એના માટે એને જે રીડ કર્યું, જે કર્યું એના માટે એને બનાવ્યું. એની ઓપોઝિટ સાઈડમાં આજે પ્રિયાબેન છે, એમણે મેં ચેલેન્જ આપી હતી એને, બરોબર છે. ધીસ વોઝ અ ચેલેન્જ ફોર હર, બીકોઝ મને ખબર હતી કે એની બહાર છે, બરોબર. કારણ કે આ વસ્તુ ક્યાંય સિલેબસમાં ન આવી હોય, ક્યારેક કદાચ તમે જોયું ન હોય, પણ અત્યારે ચાલુ છે. In the world, it is going on. In fact, Humira જે છે, it is one of the world's largest selling drug right now. બરોબર છે, by the volume, sales volume. સો એને એક્સેપ્ટ એને લીધી પછી, હા, એના માટે એને ઘણું વાંચવું પડ્યું હશે, જોવું પડ્યું હશે, એન્ડ દેટ ઇઝ વોટ આઈ વોઝ નીડિંગ, અને એના માટે હું ઓલવેઝ અવેલેબલ છું, રાઈટ. અને જ્યારે એવું લાગે કે ભાઈ આજે સપોઝ અત્યારે વિડીયો, તો ધીસ વોઝ ઇન સપોર્ટ, હું તમારા સપોર્ટમાં છું. આપણે બધા મિત્રો છીએ ને, આપણે મિત્રો એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, અને સાથે એક લર્નિંગનું એક એન્વાયરમેન્ટ ઊભું થાય એના માટેની એક કોશિશ કરી રહ્યા છે, કે જેના કારણે સાયન્સ જે છે, વિજ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન, એને આપણે વધારે ને વધારે એકત્ર કરી શકીએ, જેના કારણે બધાનો ફાયદો થશે આનાથી, રાઈટ. સો આઈ હોપ નક્કી થઈ ગયા છે હવે બે જે નેક્સ્ટ ટોપિકમાં જે છે પૂર્વેશ આપશે, અને બીજો જે છે ટોપિક એ નેક્સ્ટ વખત જેવિકા આપશે, રાઈટ. અને તરંગ અને પુષ્ટિ તમે લોકો ટચમાં રહેશો એ લોકોના, અને પછી ફાઇનલાઇઝ થશે એટલે આપણે લોકો કોઓર્ડિનેશનમાં આવી જશું પાછા બાય નેક્સ્ટ વીક, બરોબર છે. So with this, I would conclude this session. I'll thank Oza sir for his wonderful presence and all the encouraging words. અને ખાસ કરીને આજે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તમારા બધાનો સ્ટુડન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર. All of you are over here and listening so patiently. I hope this has increased some amount of information and knowledge within you, and that is what is needed. તમે નીકળતા પહેલા મહેરબાની કરીને પ્લીઝ તમારા રિવ્યુઝ જે છે એ ચેક સેક્શનની અંદર લખી અને પછી બધા જે છે તે લીવ થજો. Thank you so much, and Jai Hind, everyone. Jai Hind. જય હિન્દ. ઓકે, જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ બેટા. જય હિન્દ સર. કોંગ્રેચ્યુલેશન્સ બધે બંને જણાને, ભાવિક અને પ્રિયા. વેરી નાઇસ બેટા. જય હિન્દ, જય હિન્દ. થેન્ક યુ સર. યા હા, પાછળ કોકે કીધું.